અને એક બેભાન અવસ્થામાં આવેલા વ્યક્તિને સર્જરી કરીને પાછો ભાનમાં લાવીને ચાલીને ઘરે મોકલવો, આવું રોજ ડૉક્ટર હિતેશ ચિત્રોડા કઈ રીતે સક્સેસફુલી કરે છે? ટ્રેનિંગથી જ તમને ઓવરઓલ ડિસિઝન છે, ડેડિકેશન છે, એ બધી વસ્તુની જે સ્કિલ છે ડ્યુરિંગ ટ્રેનિંગ જ ડેવલપ થાય. તો તમે આજે એઝ અ ન્યુરોસર્જન તરીકે વોટ કેન યુ શેર ધ ટિપ્સ ટુ મેક યોર બ્રેઇન હેલ્ધી? For better mental health, we have good thoughts. Then we can do regular meditation, regular physical activity. એઝ અ ન્યુરોસર્જન તમે આ વાતને કેટલું પ્રાધાન્ય આપશો કે લોકો એક બીજાના વ્યક્તિના માઇન્ડ રીડ કરી શકે એમ? But exact એ શું વિચારી રહ્યા છે, એમના માઇન્ડમાં શું ચાલે છે, that nobody knows. તો હાઉ વુડ યુ જસ્ટિફાય એન્ડ વેરીફાય ધીસ સેન્ટેન્સ કે સ્લીપ ઇઝ અ મેડિસિન ફોર ધ બ્રેઇન હેલ્થ? When we sleep, our body healing process will be start. જ્યારે બી આપણે કોઈ કામ કરીએ છીએ, આપણા બોડીમાં જે વિયર એન્ડ ટીયર થાય છે, કે જે બોડીને હીલ થવા માટે ટાઈમ જોઈએ છે, ઇટ વિલ ધી ડિપેન્ડ્સ ઓન ધી સ્લીપ. ડિસિપ્લિનને તમે કેટલું મહત્વ આપો છો પોતાની સક્સેસ રિલેટેડ? કોઈ બી બ્રાન્ચ હોય, વેન યુ આર નોટ ઇન ડિસિપ્લિન, યુ આર ફેલ. વન્સ અગેન ફરી એક વખત ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર પ્રેઝન્ટ VMA પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર નિમેશ રામોલિયા, પ્રેસિડેન્ટ વરાછા મેડિકલ એસોસિએશન, હર હંમેશ તમારી સમક્ષ આ પોડકાસ્ટ સિરીઝની અંદર એક ફિનોમિનલ સ્પીકર્સને આપણે રજૂ કરતા હોઈએ છીએ અને એ પોતાની ફિલ્ડની અંદર ખૂબ જ સારી એવી પ્રગતિ સાધી રહ્યા હોય છે. તો આજે આપણી વચ્ચે સાઉથ ગુજરાતના ફેમસ ન્યુરોસર્જન એટલે કે બ્રેઇન સર્જરીના નિષ્ણાંત, સ્પાઇન સર્જરીના નિષ્ણાંત ડૉક્ટર હિતેશ ચિત્રોડા આપણી વચ્ચે હાજર છે. હિતેશભાઈ, વેલકમ ટુ ધ VMA પોડકાસ્ટ સિરીઝ. થેન્ક યુ સર. હું આભાર માનું છું તમારો કે તમે મને VMA પોડકાસ્ટ માટે ઇન્વાઇટ કરેલા છે. ઇટ્સ ઓનર એન્ડ પ્રિવિલેજ ફ્રોમ આર સાઇડ કે તમે આટલા વ્યસ્ત કાર્યક્રમમાં હોવા છતાં પણ તમે આ પોડકાસ્ટ સિરીઝ માટે ટાઈમ આપ્યો. આ પોડકાસ્ટ સિરીઝની અંદર સર આપણે છે ને તમારી ફિલ્ડ રિલેટેડની ઘણી બધી મિથ અને ઘણા બધા એવા તથ્યોને રજૂ કરતા હોઈએ છીએ જેથી કરીને મેડિકો અને નોન મેડિકોનું આ સંકલન થઈને આપણે વધારે અવેરનેસ ફેલાવી શકીએ. ડેફિનેટલી સર. પોડકાસ્ટમાં દર વખતે એવું થાય સરજી કે હું કોઈને પણ પૂછતો હોઉં છું કે તમારી પાસે આટલું સ્ટડી આવ્યા પછી MBBS દેન સર્જરી, તો ઘણી બધી ફિલ્ડ હતી, તો ડૉક્ટર હિતેશ ચિત્રોડાએ ન્યુરો સર્જરીઝ કેમ ચૂઝ કર્યું? ગુડ ક્વેશ્ચન સર. એનું મેઇન રીઝન એવું હતું કે જ્યારે મેં MBBSમાં એડમિશન લીધું છે ત્યારે મારા ફાધર હંમેશા રિલેટિવને એક જ વસ્તુ કહેતા કે મારે આમને મોટો સર્જન બનાવવો છે. Then gradually I realized that I have to choose that branch that no one can touch this pathological and any other organ. So I choose for the brain and spine. That's why I select for the neurosurgery. ઓકે, યુ મીન ટુ સે કે તમારે એવું એક માઇલસ્ટોન સેટ કરવો હતો જે બધા ઇઝીલી સેટ ના કરી શકતા Yes, હોય definitely. અને ખૂબ જ હાઈ પ્રેશર અને પરફોર્મન્સ ડિલિવર્ડ બ્રાન્ચ કહી શકાય ન્યુરો સર્જરી. એન્ડ સેકન્ડ થિંગ એ હતું કે બીજું એવી બ્રાન્ચ સિલેક્ટ કરવાની હતી કે જેમાં તમે સોસાયટીમાં ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ આપી શકો, ડ્રાસ્ટિક રિઝલ્ટ આપી શકો. એમાંની વન ઓફ ધી બ્રાન્ચ ઇઝ ન્યુરોસર્જરી. વેન પેશન્ટ કમ્સ વિથ અસ ઇન ઇમરજન્સી ઇન અનકોન્શિયસ સ્ટેટ, ઇન અ પેરાલાઇટિક કન્ડિશન, then we operate and gradually patient recover and it will do the drastic improvement in patient's life. ન્યુરોસર્જન ડૉક્ટર હિતેશ ચિત્રોડા અને એક સામાન્ય વ્યક્તિ તરીકે ડૉક્ટર હિતેશ ચિત્રોડા, તો આખો દિવસ તમારો રોલ એઝ અ ન્યુરોસર્જન, જો કે 24 કલાક જ રોલ હોય છે તમારો ન્યુરોસર્જન તરીકે, બટ એઝ અ હ્યુમન સાઇડ જોઈએ સરજી તો આટલું પ્રેશર કઈ રીતે હેન્ડલ થાય છે? ન્યુરોસર્જન તરીકે પ્રસ્થાપિત થવું, તમારે સર્જરીના રિઝલ્ટ આપવા, રિલેટિવને કન્વિન્સ કરવા અને એક બેભાન અવસ્થામાં આવેલા વ્યક્તિને સર્જરી કરીને પાછો ભાનમાં લાવીને ચાલીને ઘરે મોકલવો, આવું રોજ ડૉક્ટર હિતેશ ચિત્રોડા કઈ રીતે સક્સેસફુલી કરે છે? એનું મેઇન રીઝન છે ટ્રેનિંગ. જ્યારે આઈ એમ સ્ટડીંગ ઇન MS એન્ડ ઇન MCH ઇન ન્યુરોસર્જરી, ધ ટ્રેનિંગ વોઝ ઇટ્સ ટાઈપ કે ટ્રેનિંગથી જ તમને ઓવરઓલ ડિસિઝન છે, ડેડિકેશન છે, એ બધી વસ્તુની જે સ્કિલ છે ડ્યુરિંગ ટ્રેનિંગ જ ડેવલપ થાય છે. ધીસ ઇઝ ધ રીઝન that's why I am doing surgery without any pressure and in my day-to-day activity. નોર્મલી કોઈ પણ સર્જરી બહુ સ્કિલફુલ સાથે જ આપણે પૂરેપૂરી ટીમ સાથે જ કરતા હોઈએ છીએ,
પણ ન્યુરો સર્જરી અને સ્પાઇન સર્જરી રિલેટેડ હિતેશભાઈ એટલા બધા મિથ પ્રિવેલેન્ટ છે ને સોસાયટીની અંદર કે લોકો ઇઝીલી કન્વિન્સ નથી થતા ને પોતાના પેઇનને વર્ષો સુધી લંબાવવા રાખે છે. તો આજે આ પોડકાસ્ટના માધ્યમથી આપણે લોકલ પબ્લિક અને મેડિકો એઝ વેલ એઝ નોન મેડિકોને એક મેસેજ તમારા થ્રુ અપાવવો છે કે ઇફ દે આર સફરિંગ ફ્રોમ અ સિવિયર બેકેક અથવા તો સ્પાઇનનો કોઈ અથવા તો કોઈ પણ એક પેઇન પ્રોબ્લેમ હોય કે જ્યાં નર્વ્સ સ્પાઇનલ કોડની વચ્ચે કોઈ જગ્યાએ અટવાતી હોય ને તમે એને રિલીઝ કરો ને એને પેઇન ફ્રી લાઈફ આપો, તો લોકોને કેમ તમે ઇઝીલી કન્વિન્સ કરશો કે તમે તમારા પેઇનને ના લંબાવો? આજે અમારી પાસે ટેકનોલોજી છે અને ડૉક્ટર હિતેશ ચિત્રોડા તમારી સેવામાં છે સાઉથ ગુજરાતમાં કે તમને પેઇન ફ્રી લાઈફ આપી શકે. તો આપણે આ ડિલે થાય છે એના માટે તમે શું કહેશો? એમ સૌથી પહેલી મેઇન વસ્તુ એ છે કે જ્યારે બી બ્રેઇન સર્જરીવાળી વાત આવે છે ત્યારે લોકોનો મેઇન કન્સર્ન એવો જ હોય છે કે બ્રેઇન સર્જરી પછી લોકો પોતાની નોર્મલ લાઈફ જીવી શકતા નથી. આઈધર હી મે લેન્ડ અપ ઇન પેરાલિસિસ ઓર ઇન કોમેટોસ કન્ડિશન. પણ એવું મોસ્ટલી હોતું નથી. ઓપરેશન પહેલાં દર્દીની કન્ડિશન સારી હોય તો 95% પેશન્ટની પોતાની કન્ડિશન એઝ ઇટ ઇઝ રહે છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. પણ જ્યારે ઓલરેડી પેશન્ટ સર્જરી પહેલાં કોઈ બી બીમારીના હિસાબે બેભાન હોય છે તો એમાં ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ આવતા સમય લાગતો હોય છે. એટલે એવું નથી કે ન્યુરો સર્જરી પછી કે બ્રેઇન સર્જરી પછી પેશન્ટ હંમેશા કોમામાં જ હોય છે, તેમને પેરાલિસિસ થઈ જાય છે. એ તદ્દન ખોટી વસ્તુ છે, એવું પોસિબલ થતું હોતું નથી. સેકન્ડ થિંગ એ છે કે જે પ્રમાણે નવી ટેકનોલોજી છે, નવું ઇનોવેશન છે, નવા ઇન્વેસ્ટિગેશન છે, એના હિસાબે જે ઓવરઓલ જે આઉટકમ છે પેશન્ટ માટેનો ન્યુરો સર્જરી પછીનો, એ બધી વસ્તુમાં ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ થાય છે. વિધિન અ શોર્ટ ડ્યુરેશનમાં મોસ્ટલી પેશન્ટ 3 થી 4 દિવસમાં બ્રેઇન સર્જરી પછી ડિસ્ચાર્જ થઈ જાય છે. એવો જનરલી કોઈ પ્રોબ્લેમ થતો હોતો નથી. હિતેશભાઈ, આપણે છે ને નોર્મલી એઝ અ ડે ટુ ડે લાઈફની અંદર ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે ભાઈ તમારી પાસે કરોડો રૂપિયા હશે ને તો તમે બ્રેઇન નહીં ખરીદી શકો. ઓકે, Yes, યુ કેન right. ટ્રાન્સપ્લાન્ટ ધ હાર્ટ, યુ કેન Yes. ટ્રાન્સપ્લાન્ટ ધ કિડની, લીવર એન્ડ વોટ્સ નોટ અધર ઓર્ગન્સ. પણ બ્રેઇન હશે તો કરોડો રૂપિયા કમાઈ શકશો. ઓકે, Right. તો એટલું વાઇટલ ઓર્ગન છે બ્રેઇન, કન્સિડર એઝ અ મેટાફોર. એમ શું એટલી Yes. વાઇટલ વસ્તુ છે આપણી પાસે. તો આપણે એને હેલ્ધી રાખવા માટે એઝ અ ન્યુરોસર્જન તમે શું ટિપ્સ આપશો કે તમારું બ્રેઇન આનાથી હેલ્ધી રહેશે, અથવા તો એને સર્ક્યુલેશન સારું મળશે, અથવા તો આપણું બ્રેઇન હશે તો જ બધા ઓર્ગન્સને કમાન્ડ જવાના હોય છે. તો તમે આજે એઝ અ ન્યુરોસર્જન તરીકે વોટ કેન યુ શેર ધ ટિપ્સ ટુ મેક યોર બ્રેઇન હેલ્ધી? બધા હાર્ટ હેલ્ધીની બહુ વાતો કરે છે કે આ તેલ ખાજો અને આ તેલ લેવાથી તમારો હાર્ટ હેલ્ધી રહેશે, અમુક લેવલના ડ્રિંક્સ નથી કરવાના તો તમારું લીવર હેલ્ધી રહેશે. પણ રાઇટ નાઉ આઈ એમ આસ્કિંગ કે હાઉ કેન વી protect our brain in a most healthier way? We are focusing on the physical health, but when in concern about the mental health, no one care change their lifestyle, their thinking. That's why mental health is more important than the physical health. Either otherwise both are the similar. Physical health is also important, mental health is also important. For better mental health, we have good thoughts. Then we can do regular meditation, regular physical activity, and we go for better reading, good books read, then good friends. By that's way we create our mood elevated, and we can create a mental health in good condition. ગ્રેટ. ગમે ત્યારે તમે કોઈ પણ એક ઇમરજન્સી કેસ આવે રાત્રે અને તમારે દોડીને જવું પડે કે એક વ્યક્તિ આવ્યા છે જેને એક સાઈડ પેરાલાઇઝ થઈ ગયું છે, અથવા તો કોઈ બ્રેઇન હેમરેજ થઈ ગયું છે, ઇન્જરી થઈ, પડી ગયા બાથરૂમમાં અને બ્રેઇન હેમરેજ થઈ ગયું, સારું ફટાફટ આવો તમે. એ ભાઈ બોલતા નથી અથવા તો હલનચલન નથી કરતા. ત્યારે પહેલો થોટ મગજમાં શું આવે કે હું આ ઓપરેશન થિયેટરની અંદર જઈશ અને ત્યારે હું પહેલી સર્જરી કે કટ લગાવીશ, અથવા તો તમે રિલેટિવને એવું તો શું આશા આપી હશે કે હું અંદર જાઉં છું ને તમારા રિલેટિવને સાજો કરીને બહાર નીકળીશ? આ હિંમત શક્તિ ક્યાંથી કેળવો છો અને કઈ રીતે રોજે રોજ આને તમે રેગ્યુલર લાઈફમાં વણી લીધી છે? It is because of my training and my dedication towards the field. કે ઓલરેડી મને એમની બીમારી ખબર છે, એનો ઈલાજ ખબર છે, એમનો આઉટકમ ખબર છે. જ્યારે બી કોઈ પેશન્ટ આવે છે કે બેભાન અવસ્થામાં આવે છે, પેરાલિસિસ સાથે આવે છે, ત્યારે તે ફેમિલી માટે કદાચ ફેમિલી માટેનો ફર્સ્ટ ઇન્સિડન્સ હશે. પણ મારા માટે તો આ વસ્તુ રોજની છે. હું રૂટીન, મારી ડેઇલી એક્ટિવિટી છે કે મારી ડેઇલી જે પ્રોસિજર છે એમાં રૂટીન આ બધી વસ્તુ થાય જ છે. તો એમનો આઉટકમ કેવો આવશે તે I know better than the family member. That's why I am explaining everything about his pathology. They trust on me, and I trust on God and my work. And then definitely the success will come.
નોર્મલી કેવું હોય છે સરજી, આજથી 10 વર્ષ પહેલાંની વાત કરીએ આપણે, ન્યુરો સર્જરી ઇઝ ધેટ મચ નોટ પ્રિવેલન્ટ, કે ન્યુરો સર્જન એટલા મળતા પણ નહોતા અને લોકોને સમયસર સારવાર નહોતી મળતી. તો આજે ન્યુરો સર્જન પણ અવેલેબલ છે અને હાઈટેક ઇન્સ્ટ્રુમેન્ટ સાથેની એક સારા સેટઅપવાળી હોસ્પિટલ, સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ અને બધા જ ઓપરેશન થિયેટર્સ અવેલેબલ છે. તો અત્યારના સમયની અંદર કોઈને ન્યુરો સર્જરીમાંથી કોઈ પેઇન રિલીફ કરવું હોય અથવા તો ન્યુરો સર્જરી કરાવીને પોતાની ડિઝીઝને ક્યોર કરવી હોય તો કેટલું સરળતાથી પોસિબલ છે અને ડૉક્ટર હિતેશ ચિત્રોડા વાઇડલી કઈ કઈ રીતે અવેલેબલ થાય છે અને એ કયા સેટઅપમાં અવેલેબલ હોય છે એ અમને જણાવો છે. જ્યારે બી આપણને કોઈ બ્રેન અથવા સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ હોય છે ત્યારે આપણે કન્સર્ન ન્યુરોસર્જનને કન્સલ્ટ કરશું તો એમનું ડાયગ્નોસિસ કન્ફર્મ થશે, એમની ટ્રીટમેન્ટ કન્ફર્મ થશે, તો ડેફિનેટલી આપણને જે પેઇન થાય છે એમાંથી રિલીવ મળશે. એવરી પેન ડઝ નોટ રિક્વાયર સર્જરી. જેમ સ્પાઇનની વાત કરીએ તો સ્પાઇનમાં બી બહુ બધી મિથ્સ હોય છે, તેમ સ્પાઇનનો પ્રોબ્લેમ છે, કમરમાં દુખે છે, ગરદનમાં દુખે છે, એનો મતલબ એવો નથી કે એમાં 100% ઓપરેશન આવવાનું જ છે. 60 to 70% કેસમાં ફિઝિયોથેરાપી છે, મેડિકલ મેનેજમેન્ટ છે, રેસ્ટ છે, એનાથી રિકવર થઈ જતું હોય છે. પણ 30 to 40% કેસમાં સર્જરીની જરૂર પડતી હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી મારી પાસે એવા જ કેસ આવે છે કે જે લોકો 30 to 40%માં જ હોય. જ્યારે ઇનિશિયલ પીરિયડ હોય છે, જ્યારે શરૂઆતમાં પેઇન થાય છે તો એ લોકો નોન ફાર્મેકોલોજીકલ થેરાપી છે કે જેનું કોઈ રિઝલ્ટ આપણને ખબર નથી, ઓથેન્ટિકેશન નથી, એની પાસે આપણે કન્સલ્ટ કરાવીએ છીએ. ઓવરઓલ આપણો ટાઈમ વેસ્ટ થાય છે, આપણી બીમારી આગળ વધે છે અને જે આઉટકમ આપણે જોઈએ છે ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. એક સારા સર્જન હોવાની સાથે સાથે એક સારી ટીમની કેટલી જરૂર હોય છે અને શું સાઉથ ગુજરાતની અંદર અને સુરતની અંદર સ્પેશિયલી એવી હોસ્પિટલ્સ અવેલેબલ છે કે જે સ્ટેટ ઓફ આર્ટ ન્યુરો સર્જરી કરી શકે અને એક સારા ટીમ વર્ક કરીને એક આઉટપુટ આપી શકે? ડેફિનેટલી અત્યારે સાઉથ ગુજરાતમાં અને મોસ્ટલી વાત કરીએ સુરતમાં, સો દેર આર સો મેની ઓપ્શન ફોર ગુડ હોસ્પિટલ સેટઅપ, ICU સેટઅપ એન્ડ ઓપરેશન થિયેટર સેટઅપ. આઈ એમ મોસ્ટલી અટેચ વિથ ધી એમ્સ હોસ્પિટલ, કે ત્યાં હું મોટાભાગની મારી સર્જરી કરું છું. ત્યાં બધી જ ફેસિલિટી છે, ત્યાં રૂટીનમાં ન્યુરો સર્જરી, બ્રેઇન સર્જરી, સ્પાઇન સર્જરી થાય છે. એમ્સ હોસ્પિટલ સિવાય મહાવીર હોસ્પિટલ છે, વિનસ હોસ્પિટલ છે, નિર્મળ હોસ્પિટલ છે, વૃદ્ધમ હોસ્પિટલ છે, એ બધા બી આપણી પાસે ઓપ્શન છે. જેમ કે ટ્રસ્ટ હોસ્પિટલ છે, ત્યાં બી આ પ્રકારની ફેસિલિટી અવેલેબલ છે. સુરત ડાયમંડ હોસ્પિટલ છે, PP સવાણી હોસ્પિટલ છે, ત્યાં રૂટીનમાં આ પ્રકારની પ્રોસિજર છે, બ્રેઇન સર્જરી છે, સ્પાઇન સર્જરી છે, એ વસ્તુ થાય છે. તમે વાઇડલી અવેલેબલ હોવ છો દરેક જગ્યાએ, એટલે Yes. પેશન્ટને એક કસ્ટમાઇઝેશન મળે કે અમારે આ હોસ્પિટલમાં સર્જરી કરાવવી હોય તો ત્યાં ડૉક્ટર હિતેશ ચિત્રોડા આવશે, મળશે. Yes, with prior appointment in a regular basis and in emergency anytime available with the hospital. ન્યુરો સર્જરી જ્યારે નામ આવે છે ને હિતેશભાઈ, ત્યારે લોકોને એમ લાગે છે કે બહુ બધા પૈસા વપરાઈ જશે. અમારી પાસે તો એટલો મોટો મેડિક્લેમ પણ નથી, મેડિક્લેમ છે પણ એવડો મોટો નથી કે અમે ન્યુરો સર્જરી કરાવી શકીએ. તો ગવર્મેન્ટ કઈ રીતે હેલ્પફુલ થાય છે અને ડૉક્ટર હિતેશ ચિત્રોડા સેવાના અર્થે પણ કોઈ કામ કરી રહ્યા છે કે કોઈને ન્યુરો સર્જરીની જરૂર પડી હોય, ઓકે, બરહોલ સર્જરી કરવી છે કે પછી SDA સબડાયરેક્નોઇડ હેમરેજને આપણે રૂલ્ડ આઉટ કરવું છે, તો હાઉ કેન યુ મેનેજ બિકોઝ કે તમારી પાસે તો અલગ અલગ પ્રકારના બધા જ લાઈફના સ્ટેજના લોકો આવતા હશે, તો તમે કઈ રીતે એને સેટિસ્ફાઈ કરો છો ઇન ટર્મ્સ ઓફ બિલિંગ? કારણ કે લોકો એમ જ પૂછે કે સર અમારી પાસે આટલા પૈસા ખર્ચ કરવાના, આટલી મોંઘી ન્યુરો સર્જરી કરવાના અમારી પાસે પૈસા નથી, તો ત્યારે તમે આ પ્રોબ્લેમને કઈ રીતે ટેકલ કરાવો છો? એક વસ્તુ એવી છે કે આપણું જે કલ્ચર છે, કલ્ચરમાં એવું છે કે આપણે હેલ્થને પ્રાયોરિટી આપતા નથી. આપણે હોસ્પિટલમાં, હેલ્થમાં પૈસા ઇન્વેસ્ટ કરવા નથી. ઇટ ઇઝ ધી પ્રાયોરિટી ઓફ અવર હેલ્થ એમોંગ ઓલ અધર ફેસિલિટી. સેકન્ડ થિંગ એવું છે કે ન્યુરો સર્જરીમાં એવું છે કે એમના જે ઇક્વિપમેન્ટ છે, એમનું જે સેટઅપ છે, એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ જે યુઝ થાય છે, that are more costly than any other branch. That's why the charges of the surgery is more comparative to other branch. અને બીજી વસ્તુ એવી છે કે જેટલી ફેસિલિટી, ટેકનોલોજી એડવાન્સ યુઝ કરીએ છીએ એ પ્રમાણે તેમનો ચાર્જ વધારે લાગતો હોય છે. અને એન્ડ અધર થિંગ ઇઝ ઇન સુરત there is the charges of the neurosurgery in any surgery, it is the comparatively less than the any other city. હિતેશભાઈ, મારે બીજું એ જાણવું છે કે તમે દરેક સર્જરી હાઈ રિસ્ક સર્જરી જ હોય છે. ઘણી વખત આપણે રિઝલ્ટ આપી શકીએ છીએ, ઘણી વખત આપણે રિઝલ્ટ નથી આપી શકતા. તો ડૉક્ટર હિતેશ ચિત્રોડા એક વખત કોઈ સર્જરી કરે છે ને એમાં આઉટકમ બહુ સારું આવ્યું છે એટલે એને કોન્ફિડન્સ આવે છે,
ઘણી સર્જરી એવી છે કે જેમાં રિઝલ્ટ નથી મળતું કોઈ કારણોસર. તો તમે આ ડ્રોબેકમાંથી, આ સેટબેકમાંથી પાછા કઈ રીતે પોઝિટિવલી આવો છો ને બીજે દિવસે સવારે પાછી એ જ રીતે સર્જરી કરવા ઓપરેશન થિયેટરની અંદર એન્ટર થાવ છો? હાઉ વુડ યુ મેનેજ ધીસ? ઇટ ઇઝ ધી અલ્ટિમેટલી ધી આઉટકમ ઓફ ધી પેશન્ટ. જ્યારે બી હું સર્જરી સ્ટાર્ટ કરું છું ત્યારે ન્યુરો સર્જરીમાં મોટા ભાગના ટાઈમમાં કેવું થતું હોય કે લોંગ ડ્યુરેશન સર્જરી હોય છે કે હું અર્લી મોર્નિંગ 6 o'clock, 5 o'clock, 7 o'clock સર્જરી સ્ટાર્ટ કરું છું. ઘણીવાર તે 5 hours, 6 hours, 10 hours જેટલી સર્જરી ચાલતી હોય છે. પણ જ્યારે સર્જરી કમ્પ્લીટ થાય છે, એનેસ્થેટિકનો અથવા આઈસીયુથી રજિસ્ટ્રારનો કોલ આવે છે, પેશન્ટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન, કોન્શિયસ, ઓરિએન્ટેડ, મૂવિંગ ઓલ 4 limbs. આ સેન્ટન્સથી જ મારા બોડીમાં આમ અનેક નવી ઉર્જા આવી જાય છે કે Fuel. યસ, કે ધેટ્સ વિલ ઇન્સ્પાયર ટુ મી ફોર ડુઈંગ મોર સર્જરી એન્ડ ગિવિંગ ધી ગુડ રિઝલ્ટ્સ. તમે હવે કીધું કે 5 કલાક સર્જરી કરવી, 5 કલાક હાથમાં કોઈ Yes. સ્કાલ્પેલ કે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને માઇક્રોસ્કોપથી સાથે તમે સર્જરી કરતા હો, તો તમારી હેલ્થને તમે કઈ રીતે મેનેજ કરો છો કે તમે 5 કલાક એક ટેબલ પર બેસીને સતત એક જ પોઝિશનમાં સર્જરી કરી શકો? અથવા તો એ સર્જરી કદાચ કોમ્પ્લિકેટ થઈને લાંબી એ ચાલી, ઓકે, તો એ 5, 6, 7 કલાક સુધી ચાલી શકે. તો હાઉ યુ કંટ્રોલ યોર હંગર? કે ઘણા લોકો એક ટેબલ પર એ અડધી કલાક નથી બેસી શકતા. તો આ કઈ રીતે લાઈફને બેલેન્સ કરો છો તમે? This is for the my responsibility, trust of the relative on me, then dedication towards the field to my work, then my training. આ બધાના લીધે જ હું પરસિસ્ટન્ટ કોન્સન્ટ્રેશનથી કે મારે જે સર્જરી કરવાની છે, મારે જે આઉટકમ આપવાનો છે એના હિસાબે જ હું કરી શકું છું. ગ્રેટ. હિતેશભાઈ, આપણે છે ને ન્યુરો સર્જરીને સૌથી મોટી સર્જરી તરીકે કન્સિડર કરતા હોય, કારણ કે આખા શરીરની અંદર ઘણું બધું સર્જન તરીકે થતું હશે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એ થાય Yes. છે. પણ મેં ઘણી વખત પેપર કટિંગ્સમાં પણ વાંચતો હોઉં છું, અથવા તો પેપરમાં પણ તમારા ઇન્ટરવ્યૂ પબ્લિશ થાય છે, તમે પેપર પ્રેઝન્ટ કર્યા હોય છે. મેં એક વખત એવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું કે તમે 1 કિલોની એક ટ્યુમર બ્રેઇનમાંથી ડિસેક્ટ કરી સક્સેસફુલી. તો 1 કિલો એમ, ઇઝ ઇટ ટ્રુ દેટ કે દેટ વોઝ વેઇટ 1 કિલો? એમ બ્રેઇન 1 કિલોનું નથી હોતું, એની અંદર ટ્યુમર 1 કિલોનું, એમાં તમે સક્સેસફુલી ડિસેક્ટ કર્યું. ટેલ મી સમથિંગ અબાઉટ દેટ સ્ટોરી. Okay. I remember one female patient came with me from the Saurashtra. He was suffering from headache and all this. Then I investigated and found that patient having a large brain tumor. તો લાર્જેસ્ટ બ્રેન ટ્યુમર માટે વેટ રિલેટેડ ઘણા બધા પબ્લિકેશન બી થયેલા છે, જેમાં મેક્સિમમ જે થયેલું છે કે 1.1 kgનું ટ્યુમર હતું, જે બોમ્બેમાંથી ઓપરેટ થયેલું હતું. તેમાં એવું હતું કે 10% ટ્યુમર વોઝ ઇનસાઇડ ધી ડ્યુરા, કે બ્રેનની અંદર જે બ્રેનનું લેયર આવે છે એની અંદર છે. 90% ટ્યુમર ફ્રોમ ધી આઉટસાઇડ ધી ડ્યુરામેટ. જ્યારે મેં આ જે કેસ ઓપરેટ કર્યો તેમાં એવું હતું કે ટોટલી જે બ્રેન ટ્યુમર છે તે ડ્યુરાની અંદર હતું, બ્રેનનું જે કવરિંગ છે એની અંદર હતું, અને એનું વેટ હતું રફલી 498 ગ્રામ, રફલી 500 ગ્રામ. So this is not the 1 kg, it is the half kg tumor, and tumor is totally inside the dura mater. રફલી આપણું જે બ્રેન હોય છે એનું વેટ હોય છે 1200 ગ્રામ, અને તેમાં રફલી 500 ગ્રામની જે ગાંઠ હોવી એ બી બહુ રેર કેસમાં જોવા રેર મળતી ઓફ હોય રેર છે. કહેવાય. અને એ સક્સેસફુલી ઓપરેટ થયું હતું, જેનું પેશન્ટ બી સક્સેસફુલી ડિસ્ચાર્જ થયું હતું, આઉટકમ બી સારો હતો. અને તેના માટે મેં લિમ્કા બુક માટે બી મેં એપ્લાય કરેલું હતું, કે જેમાં કે લાર્જેસ્ટ વેઇટ ઇન્ટ્રાડ્યુરલ બ્રેન ટ્યુમર. ઇન્ટ્રાડ્યુરલ બ્રેઇન ટ્યુમર. બટ અનફોર્ચ્યુનેટલી એ લોકોનું એવું હતું કે તે લોકોનું જે કેટેગરી છે એમાં Criteria. ક્રાઇટેરિયા પ્રમાણે એવું હતું કે એ લોકો પાસે એક જ ક્રાઇટેરિયા હતા કે લાર્જેસ્ટ વેટ બ્રેન ટ્યુમર. ધીસ ઇઝ નોટ ડિપેન્ડ ઓન કે ઇન્ટ્રાડ્યુરલ છે, એક્સ્ટ્રાડ્યુરલ છે, Extradural છે. સ્કલમાં છે. ઓકે. ન્યુરો સર્જરી તો બહુ વાઇડ બ્રાન્ચ કહેવાય, અને ટેકનોલોજીકલ ને ઇનોવેશન્સ પણ ઘણા બધા થઈ રહ્યા છે. તો અત્યારે જે ફેશનેબલ વર્ડ આવી ગયો છે, કી હોલ સર્જરી, યસ. તો તમે આ સ્પાઇનની અંદર એન્ડોસ્કોપિક કી હોલ સર્જરીને રિલેટેડ પબ્લિકની અંદર બહુ અવેરનેસ Craze. લાવવી જરૂરી છે. Yes. તો કેન યુ ટેલ મી સમથિંગ અબાઉટ દેટ કે સ્પાઇનની અંદર એન્ડોસ્કોપિક કી હોલ સર્જરીનો શું રોલ હોય છે, ને તમે સક્સેસફુલી એવું કઈ રીતે રોજ કરી રહ્યા છો? જેમ બધી ટેકનોલોજીમાં જે પ્રમાણે એડવાન્સમેન્ટ આવેલું છે તે પ્રમાણે સ્પાઇન અને બ્રેનમાં બી જે સર્જરી છે તે એન્ડોસ્કોપીથી, કી હોલથી, બરહોલ સર્જરી રૂટીનમાં થાય છે, અને બધા ન્યુરોસર્જન રૂટીનમાં કરે જ છે. જેમ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી છે કે જેમાં આખું સ્પાઇનને ખોલવાની જરૂર પડતી નથી,
એકાદ સેન્ટીમીટરનો નાનો ઇન્સિઝન હોય છે તેનાથી ટોટલી જે ગાદી કાઢવાની છે, નસ ફ્રી કરવાની છે, એ બધી વસ્તુ એન્ડોસ્કોપીથી પોસિબલ થઈ જાય છે. નવી ટેકનોલોજી છે, પેશન્ટનું રિઝલ્ટ સારું આવે છે, રિકવરી જલ્દી આવે છે, હોસ્પિટલાઇઝેશન ઓછું થઈ જાય છે, વિધિન 24 અવર્સ અથવા તો 48 અવર્સમાં પેશન્ટ ડિસ્ચાર્જ થઈ જાય છે. આ બધું જ થઈ જાય છે એની સાથે સાથે ચાર્જ કેવો હોય છે જેથી કરીને સમાજના દરેક વર્ગને પોસાય એવું હોય છે કે પછી આ એક અપર ક્લાસના લેવલ પરની જ ફેશનેબલ સર્જરી છે? ના 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 રૂટીન ચાર્જ હોય છે. નોમિનલ આપણે એવું માનીએ કે જ્યારે બી આપણે કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરીએ છીએ, જેમ કે હોટેલમાં, રેસ્ટોરન્ટમાં, મૂવીમાં અથવા બીજા ખર્ચા માટે, એનું જે ટોટલ બજેટ હોય છે એના કરતાં તો આનો ચાર્જ ઓછો હોય છે. ઓહ ગ્રેટ, દેટ વુડ બી ધ ગ્રેટ રિલીફ ટુવર્ડ્સ ધ સોસાયટી કે હવે યસ ન્યુરોસર્જરી પણ બહુ કોસ્ટ ઇફેક્ટિવ પ્રાઇસની અંદર થઈ રહી છે. યસ ગવર્મેન્ટ પણ ખૂબ જ આખા ભારતને આયુષ્માન કરવા માટે લાગી રહી છે અને ઘણી બધી એવી સર્જરી છે જે આયુષ્માન કાર્ડ અંતર્ગત આવરી લીધી છે જેથી કરીને સમાજના નીચલા તબક્કાના લોકોને પણ સારામાં સારા સર્જન ડૉક્ટર હિતેશ ચિત્રોડા જેવા સર્જન અફોર્ડ કરી શકે. સો ગવર્મેન્ટની કઈ કઈ યોજનાઓ સાથે સંકળાયેલા છો જેથી કરીને આપણે છેવાડાના લોકો સુધી તમારું નામ પહોંચાડી શકીએ કે ડૉક્ટર હિતેશ ચિત્રોડા અવેલેબલ થશે, તમે એમનો સંપર્ક કરો ન્યુરોસર્જરી અથવા તો સ્પાઇન સર્જરી માટે? એટલે ગવર્મેન્ટની જે આયુષ્યમાન ભારત યોજના છે તેની અંદર ન્યુરો સર્જરી ઇન્ક્લુડ છે. એટલે તેનામાં બ્રેઇન સર્જરી છે, સ્પાઇન સર્જરી છે, એ કવર થાય છે. તો એ ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે એ વસ્તુ એમાં ઇન્ક્લુડ છે. એમાં રૂટીનમાં સર્જરીની વસ્તુ પોસિબલ થાય છે. ઓકે, એટલે હવે ન્યુરોસર્જરી માત્ર ને માત્ર શ્રીમંત વર્ગ સુધી સીમિત નથી રહી, કારણ કે યસ ન્યુરોસર્જરી તરીકે કોઈને પણ આ સર્જરી કરાવવી હોય તો કરાવે તો સમાજના ઘણા તબક્કાના લોકો તમારો સંપર્ક હેલ્પફુલ કરી થાય છે. શકે. બેઝિકલી એવું હોય છે કે ન્યુરોસર્જન તરીકે તમારો રોલ રેસ્પોન્સિબિલિટી ઘણી બધી હોય છે. પેશન્ટને કન્વિન્સ કરવાથી લઈને આઉટકમ આપવાથી લઈને તમારે પોતાને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, ડે ટુ ડે ટેકનોલોજીને તમારે કેમ આવરી લેવાની. તમે પણ વર્લ્ડ ક્લાસ ગ્લોબલ લેવલ પર ઘણી બધી કોન્ફરન્સ અટેન્ડ કરવા જતા હશો. તો મારે પૂછવું છે કે સુરત, સાઉથ ગુજરાત અને ઇન્ડિયા અત્યારે ઓપ્ટિમમ લેવલ પર કામ કરી રહ્યું છે ન્યુરોસર્જરીમાં, અથવા કે આપણે ફાર બિહાઇન્ડ છીએ બીજા કોઈ કન્ટ્રી કરતાં? મેડિકલ હેલ્થ છે, ઇટ ઇઝ ઇન ઇન્ડિયા. મેડિકલ હેલ્થ ઇઝ મોર બેટર એન્ડ સુપિરિયર ધેન ધી કેનેડા, USA, any other out country. Because in India, doctor have a vast experience of multiple pathology, and there are so many government hospital and private hospital. So in India doctor easily available હોય છે, એમની ટ્રીટમેન્ટ ઇઝીલી અવેલેબલ થઈ જતી હોય છે કે જે બીજા કન્ટ્રીમાં એ લોકોને અપોઇન્ટમેન્ટ માટે અથવા તો ઇન્વેસ્ટિગેશન માટે ઘણો બધો વેઇટિંગ પીરિયડ હોય છે. એ બધી વસ્તુ આપણા ઇન્ડિયામાં નથી, એટલે એ આપણા માટે સારી વસ્તુ કહેવાય છે. અને બીજી વસ્તુ કે અત્યારે ઇન્ડિયામાં તો સારામાં સારું છે, છતાં બી હું સુરતની, સાઉથ ગુજરાતમાં વાત કરું તો પહેલાંનો ટ્રેન્ડ એવો હતો કે કંઈ બી મેજર ઇસ્યુ આવે છે તો એક માઇન્ડસેટ એવો હતો કે આપણે અમદાવાદ અથવા તો બોમ્બે જવું છે. પણ અત્યારે સુરતમાં કોઈ સર્જરી એવી નથી બ્રેન અને સ્પાઇન રિલેટેડ કે જે સુરતમાં પોસિબલ થતી ના હોય. જે વસ્તુ કે જે ફેસિલિટી, જે ટેકનોલોજી સાથે બોમ્બે, અમદાવાદમાં થાય છે એ જ વસ્તુ સુરતમાં પોસિબલ થાય છે અને એ વસ્તુ Great. રૂટીનમાં કરીએ જ છીએ. ગ્રેટ. અને સેકન્ડ થિંગ એવું છે કે એનો ચાર્જ બી બોમ્બે અથવા અમદાવાદમાં જે ચાર્જ છે એના કરતાં કમ્પેરેટિવ ચાર્જ બી ઓછો હોય છે. ઓછો છે. બેઝિકલી એવું હોય છે કે ન્યુરોસર્જરી અથવા તો એઝ અ ડૉક્ટર તરીકે મારા પણ ઘણા ફોન આવતા હોય છે કે અમે કોને બતાવીએ અથવા તો કોનો ઓપિનિયન લઈએ. સેકન્ડ ઓપિનિયન લેવા બહુ આવતા હોય છે, એક્સપર્ટ ઓપિનિયન લેવા બહુ આવતા હોય છે. ક્યારેક નોર્મલ પબ્લિક તરીકે પણ, અને ઘણી વખત કોઈ સેલિબ્રિટી લોકો હોય છે અથવા તો શ્રીમંત વર્ગ અથવા તો સમાજના પદાધિકારી કહી શકાય અથવા તો અગ્રણી કહી શકાય, શ્રેષ્ઠીઓ કહી શકાય. તો ડૉક્ટર હિતેશ ચિત્રોડા બધા સાથે સમતોલ વ્યવહાર કઈ રીતના કરી શકે છે એઝ અ સર્જન તરીકે? કારણ કે એની પર પ્રેશર હોય છે સર્જરીમાંથી રિઝલ્ટ ડિલિવર્ડ કરવાનું. પછી કોઈ બહુ મોટો એથ્લેટ આવી જાય તમારી પાસે, ત્યારે તમે કઈ રીતે હેન્ડલ કરો છો? અથવા તો બહુ મોટા રાજકારણી તમારી પાસે કોઈ સ્પાઇનની સર્જરી કરાવવા આવે તો ત્યારે તમે કઈ રીતે એને હેન્ડલ કરો છો? અથવા તો કોઈ ડૉક્ટર જ પોતાની સર્જરી કરાવવા તમારી પાસે આવે છે, પોતાના રિલેટિવ અથવા તો પોતે આવે, તો હાઉ વુડ યુ મેનેજ કે આ બધાને સમતોલ કઈ રીતે તમે જવાબ આપો છો? એ લોકોને આન્સર હું એટલા માટે આપી શકું છું કે આઈ નો ધી આઉટકમ ઓફ ધીસ પેથોલોજી, કે મને ખબર છે એમને શું પ્રોબ્લેમ છે, એમનું રિઝલ્ટ કેવું આવવાનું છે. તેના હિસાબે હું એમને જે ગાઈડન્સ આપું છું, એમનું જે કાઉન્સેલિંગ કરું છું, તેનાથી મોટાભાગે કોઈ ઇસ્યુ થતો નથી. અને એ રીતના કે ફર્સ્ટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, માય ટ્રેનિંગ એન્ડ માય ડેડિકેશન. That's why I manage all these
પબ્લિક વેરી વેલ. મેં ક્યાંક એવું સાંભળ્યું હતું, ખબર નથી, આ તમારી પાસે મારે જે પેલું રિવીલ કરવું છે કે ઇફ યુ હેવ અ ટ્રેમર ના તો તમે ન્યુરોસર્જન ના બની શકો, એ વાત સાચી છે? ડેફિનેટલી. એ પ્રોટોકોલમાં છે કે પછી નહીં, પ્રોટોકોલમાં નથી. ટ્રેમર માટે તો એવું છે કે તેના ઘણા બધા કોઝ હોય છે. એન્ઝાયટી રિલેટેડ છે અથવા તો બીજું કોઈ બી રીઝન છે. જ્યારે નોન પેથોલોજીકલ ટ્રેમર હોય છે તો એમાં એવું કંઈ વાંધો આવતો નથી. બટ ન્યુરોસર્જરીમાં એવું છે કે એમાં ફાઇન વર્ક કરવાનું છે, માઇક્રોસ્કોપિક વર્ક કરવાનું છે. તમારે એ ટિશ્યુ સાથે બોડીના એ ઓર્ગન સાથે હેન્ડલિંગ કરવાનું છે કે જેમાં તમે સિંગલ મિસ્ટેક પણ એફોર્ડ કરી શકવાના નથી. નથી? My single mistake will lead to the patient in comatose condition and patient will land up in the પેરેલાઇઝ કન્ડિશન. So 100% dedication required in neurosurgery. It is possible because my training and my dedication towards the branch. અને જો મને ટ્રેમર આવે અથવા કોઈને બી ટ્રેમર આવે છે તો એમાં એનાથી ફાઇન વર્ક કરવામાં પ્રોબ્લેમ થવાનો છે, તો એ પોસિબલ થતું હોતું નથી. કોઈ પણ એક સર્જિકલ પ્રિસિઝન ડિસિપ્લિનથી જ આવતો હોય છે. Yes. તો તમે કયા પ્રકારની ડિસિપ્લિન ડેઇલી લાઈફમાં અને પોતાના પ્રોફેશનલ લાઈફમાં ફોલો કરો છો કે કન્સિસ્ટન્સી હંમેશા જળવાઈ રહી છે? તો ડિસિપ્લિનને તમે કેટલું મહત્વ આપો છો પોતાની સક્સેસ રિલેટેડ? કોઈ બી બ્રાન્ચ હોય, વેન યુ આર નોટ ઇન ડિસિપ્લિન યુ આર ફેલ. વિધાઉટ ડિસિપ્લિન, વિધાઉટ બેઝિક મોડાલિટી ઓફ લાઈફ એન્ડ બેઝિક નોર્મ્સ ઓફ ધી હ્યુમન બિઈંગ, એના વગર આપણે કોઈ દિવસ સક્સેસ થવાના નથી. કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન, ધેન ડેડિકેશન, હાર્ડવર્ક, કોન્સન્ટ્રેશન, આના વગર કોઈ બી વસ્તુ આપણે લાઈફમાં કરી શકવાના નથી. તો ડિસિપ્લિન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એની બ્રાન્ચ. મન શાંત રાખવા માટે લોકો ઘણા અલગ અલગ પ્રકારના પ્રયાસો કરતા હોય છે, અને મગજના ડૉક્ટર ન્યુરોસર્જન પોતાનું મન શાંત રાખવા માટે સ્પિરિચ્યુઅલ થઈ ગયા છે, રિલિજિયસ થઈ ગયા છે કે મેડિટેશનનો સહારો લે છે? હાઉ કુડ યુ કીપ યોર કૂલ ઇન ટર્મ્સ ઓફ ઓલ ધીસ થિંગ્સ? તમે પોતાના મગજને કઈ રીતે સાચવી રહ્યા છો જેથી કરીને ઘણા બધા લોકોના મગજ રિપેર કરી શકો? ડુઈંગ સર્જરી. ઓકે, યુ મીન ટુ સે દેટ કે કામ જ તમારું yes. જે પણ છે એમાં તમે એન્જોય કરો છો, એમાં જ્યારે ફોકસ કરો છો. હું પેશન્ટની સર્જરી કરું છું, એમને જે સારો આઉટકમ આપું છું, એનાથી જ મારું જે માઇન્ડ છે ઓટોમેટિકલી કૂલ થઈ જાય છે અને આઈ વિલ ઇન્સ્પાયર ફ્રોમ ધેટ પેશન્ટ. ડૉક્ટરમાં તો કેવું છે કે તમે સર્જરી કરો એટલે તમે થોડા ઘણા પૈસા મળી જાય, અમે તમારો અર્નિંગ પ્રોસેસ છે, પણ આ એક એવું ફિલ્ડ છે કે જેમાં છે ને થેન્ક યુ અને પૈસા બંને મળે છે, ને ઘણી વખત તો બ્લેસિંગ મળે છે, આશીર્વાદ ઘણા લોકો દિલથી આપતા હોય છે. તો પહેલી સર્જરી યાદ છે? પહેલી ન્યુરો સર્જરી સક્સેસફુલી કરી હતી અને કોની કરી હતી, ત્યારે શું આઉટકમ આવ્યું હતું? અને પછી એનો બીજો ક્વેશ્ચન હું તમને પૂછીશ. પહેલી સર્જરી વિશે મને કહો. જ્યારે હું મારું MCH કમ્પ્લીટ કરીને સુરત શિફ્ટ થયો, ત્યારે મેં સૌથી પહેલી સર્જરી કરી હતી ડાયમંડ હોસ્પિટલમાં, જે વરાછામાં આવેલી છે. જ્યારે અનકોન્શિયસ કોમેટોસ પેશન્ટ હતું, તેમાં મેં એમને મગજમાં હેમરેજ થયેલું હતું, તેમાં મેં વેન્ટ્રિક્યુલર ડ્રેન નામની પ્રોસિજર કરેલી હતી. અને એ પેશન્ટ હજુ મને યાદ છે કેમ કે એ એકદમ કોમેટોસ કન્ડિશનમાં આવેલું હતું. ગ્રેજ્યુઅલી પેશન્ટ રિકવર થયું અને છેલ્લે લગભગ 2 થી 3 મહિનામાં પેશન્ટ હાલતું ચાલતું થઈ ગયું Oh, વિધાઉટ great. એની ડેફિસિટ. ઓકે. સો આ ફર્સ્ટ કેસ હતો સુરતમાં, જ્યારે હું સુરત શિફ્ટ થયો હતો ત્યારે. અને એમાં પેશન્ટને રિઝલ્ટ બી સારું આવેલું હતું, પેશન્ટ સર્વાઈવ થઈ ગયેલું હતું. ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ, એન્ડ આશા રાખીએ કે આ પ્રકારના ઘણા બધા કેસ તમે સક્સેસફુલી કરતા રહેશો. હવે વાત છે એવી કે એવી કોઈ કેસ યાદ છે કે કર્યા પછી તમને એક રાત સુધી ઊંઘ ના આવી હોય કે આમાંથી મને જો રિઝલ્ટ નહીં મળ્યું ને તો મારે હજારે ચેલેન્જ ફેસ કરવી પડશે, અથવા તો વોટ આઈ પ્રોમિસ ટુ ધ રિલેટિવ્સ એન્ડ વોટ નોટ, આવું થઈ જશે? તો એવી રાત આખી જાગેલા હોય સર્જરી કર્યા પછી, એવો કોઈ કેસ યાદ છે? એવું તો ઘણી વાર થતું હોય છે. જ્યારે પેશન્ટને સર્જરીમાં લઈએ છીએ, સર્જરી કમ્પ્લીટ થાય છે, પોસ્ટ ઓપરેટિવ પેશન્ટનો સિટી સ્કેન થાય છે અથવા પોસ્ટ ઓપરેટિવ પેશન્ટની કન્ડિશન કેવી રહી છે. મને ખબર છે કે આ પેશન્ટમાં કોમ્પ્લિકેટેડ સર્જરી હતી, સર્જરી અનઇવેન્ટફુલ પતી જાય છે. ત્યારે મેઇનલી ઇમરજન્સીમાં ક્યારેક એવું લાગે છે કે પેશન્ટ કોન્શિયસ હજી થયું નથી, ત્યારે ઘણી બધી વસ્તુ આપણા માઇન્ડમાં, બેકઅપ માઇન્ડમાં ચાલતું હોય છે કે શું થયું હશે, આ વસ્તુ થઈ હશે, આમનું શું થયું હશે, ફરીથી બ્લીડ થયું હશે.
પણ અલ્ટિમેટલી જ્યારે નેક્સ્ટ ડે પેશન્ટનું સિટી સ્કેન થાય છે અથવા તો નાઇટમાં એમનું જ્યારે ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યારે એ વસ્તુ નોર્મલ લિમિટ્સમાં આવે છે ત્યારે એમ લાગતું હોય છે કે નહીં બધી વસ્તુ બરાબર થયેલી છે. ગ્રેટ. નોર્મલી કેવું હોય છે કે લોકોને સર્જરી કરાવવી જ છે, પણ એની પાસે પ્રોપર નોલેજ નથી, પ્રોપર Yes. ચેનલ નથી, કોની પાસે કરાવવી, કેમ કરાવવી જોઈએ, આના આઉટકમ કેટલા હોવા જોઈએ, કોના ફિગર કેટલા છે. બધી વસ્તુ તો ગૂગલ રિવ્યૂ જાણીને નહીં કરી શકાય, કારણ કે તમારી પાસે કોઈ ઓથેન્ટિકેટ એવો બેઝ પણ હોવો જોઈએ કોઈ સર્જન સિલેક્ટ કરતાં પહેલાં. તો મારે એ જાણવું છે કે ડૉક્ટર હિતેશ ચિત્રોડા આ જે સક્સેસફુલી આ બધું કરી રહ્યા છે, એની સાથે સાથે નવા અપડેશન માટે એ શું કરી રહ્યા છે? મતલબ કોઈ નવી સ્કિલ. મેં એવું સાંભળ્યું છે કે તમે લાઈવ બ્લોકમાં પેશન્ટ વાતચીત કરતું હોય ને સર્જરી કરો છો. યસ. એના વિશે કંઈક અત્યારે આપણે થોડીક પ્રવાહ કરીએ એમ. તેમને અવેક ક્રેનિયોટોમી કહેવાય છે. જેમ કે સમજો કે કોઈ ટીચર છે અથવા તો કોઈ મ્યુઝિશિયન છે કે જેમને પોતાની જે પ્રોસેસ છે મ્યુઝિકવાળું છે, ટીચર છે તો એમને સ્પીકિંગવાળું હોય, વોઇસ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેલ્ક્યુલેશન્સ વાળું હોય. યસ. તો એવા કેસમાં અમે અવેક ક્રેનિયોટોમી કરીએ છીએ કે જેની અંદર એવું હોય છે કે પેશન્ટ પૂરેપૂરી ભાન અવસ્થામાં હોય છે, તેમને સ્કાલ્પ બ્લોક આપેલો હોય છે કે જેનાથી ખાલી જે જગ્યા પર સર્જરી કરવાની હોય છે એટલો ભાગ જ બેરું કરેલું હોય છે. ડ્યુરિંગ સર્જરી અમે લાઈવ કોમ્યુનિકેશન થતું હોય છે, પેશન્ટના હાથ પગની મૂવમેન્ટ થતી હોય છે, કેલ્ક્યુલેશન થતું હોય છે. જે પ્રમાણે નવું ઇનોવેશન છે, નવી ટેકનોલોજી છે, એ પ્રમાણે આ પ્રમાણેની સર્જરી જેને અવેક ક્રેનિયોટોમી કહેવાય છે. એ જ પ્રમાણે સ્પાઇનમાં બી હવે જ્યારે સ્પાઇન સર્જરી કરવાની હોય છે ત્યારે પેશન્ટને અમુક કેસોમાં કમ્પ્લીટ બેભાન કરવાની જરૂર હોતી નથી. પેશન્ટ જોડે કોમ્યુનિકેશન થતું હોય છે ને એ પ્રમાણે સર્જરી થતી હોય છે. બેઝિકલી આટલું સક્સેસફુલી પોતાની જાતને મેડિકલ ફિલ્ડમાં તમે મૂક્યા છે વિથ સો મેની ગુડ રિઝલ્ટ્સ. સો ઘણા એવા અપકમિંગ સર્જન્સ છે જે કદાચ ન્યુરો સર્જરી સિલેક્ટ કરવામાં વિચારતા હશે કે આટલું કર્યા પછી આટલી પ્રેશરાઇઝ બ્રાન્ચ નથી લેવી, અથવા તો ન્યુરો સર્જન બન્યા પછી પણ આટલું પ્રેશર આપણે હેન્ડલ નથી કરવું. તો જે અપકમિંગ ન્યુરોસર્જન્સ છે અથવા તો જે અબાઉટ ટુ કમ્પ્લીટ ન્યુરોસર્જન છે એને કંઈક મેસેજ આપવા માગશો કે કેટલી સહજતાથી આવવું જોઈએ અને કેટલા સમય પછી તમને સક્સેસના પેરામીટર્સ મળશે? જ્યારે કોઈ બી ડૉક્ટરો વોન્ટ ટુ બીકમ અ ન્યુરો સર્જન, ફર્સ્ટ થિંગ ઇઝ ધી ડેડિકેશન ટુવર્ડ્સ ધી વર્ક. જો આપણું ડેડિકેશન નહીં હોય તો સક્સેસફુલી ન્યુરો સર્જન આપણે બની શકવાના નથી. ન્યુરો સર્જરી બ્રાન્ચ જ ઇમરજન્સી બ્રાન્ચ છે કે જેમાં વિધાઉટ ફેમિલી સપોર્ટ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ બીકમ અ ગુડ ન્યુરો સર્જન. સો ફર્સ્ટ ઇઝ ધી ફેમિલી સપોર્ટ. કેમ કે ઘણીવાર તો એવું થતું હોય છે કે હું 2 દિવસ 3 દિવસ સુધી ઘરે પણ નથી જતો, તો જે મારા વાઈફ તરફથી મને જે સપોર્ટ મળેલો છે, મારા ફેમિલી મેમ્બરનો સપોર્ટ છે, તેમના વગર એમનો સપોર્ટ ના હોત તો હું અહીંયા સુધી પહોંચી જ ના શક્યો. પર્સનલ લાઈફ પણ કોમ્પ્રોમાઇઝ Yes, થતી yes, હોય છે definitely. પ્રોફેશનલને સક્સેસફુલી રન કરવા માટે. ડેફિનેટલી. તો આપણું જે ડેડિકેશન છે એના વગર આ વસ્તુ પોસિબલ થવાની નથી. તો ગુડ ડેડિકેશન, ફેમિલી સપોર્ટ અને કોન્સન્ટ્રેશન, એનાથી જ આપણે ગુડ ન્યુરો સર્જન બની શકવાના છે. ઘણી વખત એવું થતું હોય છે કે નાઇટની સર્જરી કરી, તમે ઇમરજન્સી કરવી જ પડે એવી હતી, તમે કરી, દિવસે સર્જરી થાય છે તો તમે તમારી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થઈ જાય છે, તો તમે તમારી બાયોલોજિકલ ક્લોકને કઈ રીતે મેન્ટેન કરો છો? એટલે એમાં બેઝિકલી એવું છે કે જે પ્રમાણે આપણી ટ્રેનિંગ થયેલી હોય છે એ પ્રમાણે આપણી બોડીની હેબિટ અને આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે કામ કરતી હોય છે. તો જે બી MBBS પછી જે બી કોઈ સર્જન બને છે તો એ લોકોની લાઈફસ્ટાઈલ કે એમની જે હેબિટ છે, એમની બાયોલોજિકલ સાયકલ છે, બધું ઓટોનોમસ મોડ પર હોય છે. ઓકે. એઝ એન્ડ વેન રિક્વાયર્ડ બેઝિસ પર હોય છે. અને એમાં બી જ્યારે ઇમરજન્સી બ્રાન્ચ હોય છે, ન્યુરો સર્જરી હોય છે, તો એમાં એવું કંઈ ફિક્સ ક્રાઇટેરિયા હોતા નથી કે એટલો ટાઈમ થયો છે તો મારે બ્રેકફાસ્ટનો ટાઈમ છે, અત્યારે લંચનો ટાઈમ છે, એ બધી વસ્તુ કંઈ હોતી નથી. ડૉક્ટર હિતેશ ચિત્રોડા નંબર ગેમ પાછળ છે કે આટલી સફળ સર્જરી કરનાર ન્યુરોસર્જન ડૉક્ટર હિતેશ ચિત્રોડા અથવા તો સાઉથ ગુજરાતના ફેમસ અથવા તો ટોપ 10, સો નંબર ગેમમાં છો કે ખાલી સારી સર્જરી કરીને જ સંતોષ લેવો છે? નહીં નહીં, નંબર ગેમનું કોઈ એવું કંઈ રીઝન નથી. માય એમ વોઝ ધી ગુડ આઉટકમ. હું 10 સર્જરી કરું પણ એમાં આઉટકમ નથી આવતો તો એનો કોઈ રોલ નથી. મારું ઇન્ટેન્શન એક જ છે કે હું દિવસમાં એક જ સર્જરી કરીશ પણ તે 100% ડેડિકેશનથી કરીશ અને જેનાથી ગુડ આઉટકમ આવશે એ જ મારા માટે સારી વસ્તુ છે.
ઘણી વખત ઘણા લોકો તમને આશીર્વાદ આપીને જતા હશે કે ભાઈ ના તમારા લીધે અમારો પરિવાર બચી ગયો, પરિવાર રઝળતો બચી ગયો, અમારા મેઇન મેમ્બર હતા ફેમિલીના. તો ત્યારે ઘણી વખત બહુ પ્રેશર ફીલ થતું હશે કે આ ઘરનો મેઇન મેમ્બર છે, હેડ ઓફ ધ ફેમિલી છે, આને તો મારે બચાવવો જ પડશે, નકર એની આખી પાછળનું આખું પરિવાર રોડે ચડશે અથવા તો રસ્તે રખડતું થઈ જશે. તો એ પ્રેશર સાથે સર્જરી કરવી, એ પ્રેશર સાથે કાઉન્સેલિંગ કરવું. તો સર્જરી પહેલાં એક બ્રેઇનમાં સર્જરી મતલબ એક વર્ચ્યુઅલ સર્જરી થતી હોય છે, સર્જિકલ પ્લાનિંગ. તો એ પ્લાનિંગ કઈ રીતના ઠોસ થાય છે તમારાથી, જેથી કરીને સર્જરીનો આઉટકમ એ તમને ધાર્યો એવો મળે છે સર? એટલે એ મેં તમને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે મને પેશન્ટની જે બીમારી છે એનું પેથોલોજી ખબર છે, એનું આઉટકમ ખબર છે, એનું રિઝલ્ટ ખબર છે. એટલા માટે જ્યારે બી હું પેશન્ટને જોઈશ તો મને એનો આઉટકમ આઈડિયા આવશે કે આ પેશન્ટને આટલું ઇમ્પ્રુવમેન્ટ થવાની પોસિબિલિટી છે. તો ઓટોમેટિક મારો જે એક્સપિરિયન્સ જે પ્રમાણે વધે છે, જે પ્રમાણે હું સર્જરી કરું છું, એ પ્રમાણે એમને હું સક્સેસફુલી કાઉન્સેલિંગ કરી શકું છું અને એ પ્રમાણે આપણે એમાં રિઝલ્ટ આપી શકીએ છીએ. સર ખાસ વાત તો એ જાણવી હતી, જ્યારે પણ હું કોઈ સાથે પોડકાસ્ટ કરતો હોઉં છું ને તો હું આગલી રાત્રે થોડુંક હોમવર્ક કરતો હોઉં છું કે મારે સામેવાળા પર્સનાલિટી શું છે, વોટ્સો એવર. તો મારે એ જાણવું છે સરજી કે બધા હાર્ટ માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કરાવે છે, લીવર માટે બ્લડ રિપોર્ટ્સ કરાવે, હાર્ટ માટે ઇસીજી ઇકો કરાવી લેતા હોય. તો ઇઝ ધેર એની કાઇન્ડ ઓફ પ્રિવેન્ટિવ ટેસ્ટ ઇઝ ધેર કે આપણે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ ટાઈમે કરાવતા રહીએ તો બ્રેઇનના તરંગો આપને ખબર પડે? એના માટે તમે આજે આઉટકમ આપવાનું છે આપણે કે પબ્લિકને આપણે કહી શકીએ કે બ્રેઇન માટે આપણે પ્રિવેન્ટિવલી કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ? દરેક વખતે આપણે સિટી સ્કેનમાં તો ના જઈ શકીએ ખોટું રેડિયેશન લેવા, દરેક વખતે એમઆરઆઈ ના કરી શકીએ અને અફોર્ડિંગ નથી. બરાબર. ઓકે, તો બ્રેઇન માટે એવો કયો ટેસ્ટ છે કે જે આપણે સમયાંતરે કરાવતા રહીએ તો આપણે એમ લાગે કે બ્રેઇન હેલ્ધી છે એમ? એટલે મેન વસ્તુ છે પ્રિવેન્ટિવ અને સ્ક્રીનિંગ કરતાં કે જ્યારે આપણને એવું લાગે છે કે આપણી નોર્મલ લાઈફ કરતાં આપણને કંઈ એબનોર્મલ વસ્તુ દેખાય છે, કોઈ આપણને સિમ્ટોમ આવે છે, તો બેટર વસ્તુ એ છે કે આપણે રિસ્પેક્ટિવ જે બી સિટીમાં છે કે ત્યાં કન્સલ્ટન્ટ ન્યુરોસર્જનનો આપણે કન્સલ્ટ કરી લઈએ. એકવાર તે તેમના લેવલે પ્રાઇમરી લેવલે સ્ક્રીનિંગ કરશે, એમને કંઈ ડાઉટ લાગશે બ્રેન અથવા સ્પાઇન રિલેટેડ તો ઇન્વેસ્ટિગેશન કરાવશે. સમજો કે એમને કંઈ ડાઉટ લાગતો નથી, ક્લિનિકલી બીજો કોઈ પ્રોબ્લેમ નથી, તો એમનું જે સ્ક્રીનિંગ થશે એનાથી જ મોટા ભાગે સ્ક્રીનિંગ થઈ જતું હોય છે. બીજા કોઈ એવા રિપોર્ટ્સની કે એવી કંઈ જરૂર હોતી નથી. પ્રિવેન્ટિવ મેજર્સ માટે યસ. નોર્મલી કોઈ પણ એક તમારી કેબિનની અંદર આવે એટલે તરત જ ડાયરેક્ટ તો એમ કહેવાનો નથી કે મને બ્રેઇનમાં ટ્યુમર છે એમ. શું એવા 5 કોમન સિમ્ટમ્સ કયા છે જે દરેક પેશન્ટ તમારી સામે રિવીલ કરે છે, પછી તમારે એમાં ક્લાસિફાઈડ કરવાનું હોય છે કે આમાં આ હોઈ શકે, આમાં આ હોઈ શકે? એવા આખા ભારતમાં અથવા તો ડેઇલી રૂટીનની અંદર પ્રેક્ટિસ 5 કોમન સિમ્ટમ્સ કયા હોય છે? એક તો સૌથી મોસ્ટ કોમન સિમ્ટમ હોય છે ન્યુરોસર્જન કન્સલ્ટેશન માટેનું હેડેક. કે માથામાં દુખાવો થાય છે, હેડેક થાય છે. 60 to 70% હેડેક છે જેમાં કોઈ પેથોલોજી હોતી નથી. ઓકે. કે જે આપણું એન્ઝાયટી રિલેટેડ, સ્ટ્રેસ રિલેટેડ અથવા તો વર્ક પેટર્ન રિલેટેડ એના હિસાબે હેડેક થતું હોય છે. 30 to 40% કેસમાં હેડેક થતું હોય છે કે જેમાં અંદર કોઈ પેથોલોજી હોય છે, જેમ કે બ્રેન ટ્યુમર હોય છે અથવા તો સિસ્ટિક લીઝન હોય છે અથવા વોટ એવર ગમે તે પેથોલોજી હોય છે. તો જેમ દરેક હેડેક, વન્સ પેશન્ટ ફીલ ફ્રોમ હેડેક, ઇટ ડઝ નોટ મીન પેશન્ટ હેવિંગ અ બ્રેન ટ્યુમર. સેકન્ડ સિમ્ટમ હોય છે પેરેસિસ, જેમ કે એક તરફનું હાથ પગ બંધ થઈ જવું, વીકનેસ આવી, રેડિક્યુલર પેઇન થવું, જે સ્પાઇનના પેશન્ટમાં કોમન હોય છે. પેશન્ટનો ટિપિકલ પ્રેઝન્ટિંગ કમ્પ્લેન હોય છે, કમરમાં દુખે છે, કમરથી શરૂઆતથી આખા પગ સુધી ઝંઝનાટી થાય છે, પગમાં દુખાવો થાય છે. તો એમાં ક્લિનિકલ એક્ઝામિનેશન છે, ફર્ધર વર્કઅપ કરીએ છીએ, ઇમેજિંગ કરીએ છીએ, તો એનાથી આપણે ડાયગ્નોસિસ સુધી પહોંચી શકીએ છીએ. વન્સ ધી ડાયગ્નોસિસ કન્ફર્મ, ધેન વી ગો ફોર ધી ડેફિનેટિવ ટ્રીટમેન્ટ. ઓકે. એન્ડ ઘણી વખત આપણે એમ કહેતા કે ચક્કર આવે તો સીધા ન્યુરોસર્જન પાસે જવું કે ન્યુરોફિઝિશિયન પાસે જવું. તો આ જે વર્ટિગો રિલેટેડ કમ્પ્લેન પણ મોસ્ટ કોમન શેર થતી હશે તમારી Yes. સાથે. બીજી મોસ્ટ કોમન પ્રોબ્લેમ શેર થતી હશે કે સેન્સેશન ઓછા થઈ ગયા છે, Yes. સેન્સેશન આવતા નથી એમ. શું તો ધેટ વુડ બી ધ કાઇન્ડ ઓફ બિલોંગ્સ ટુ ધ ન્યુરોસર્જરી Yes. કન્સલ્ટેશન્સ લાઈક ધેટ. એન્ડ બીજું વસ્તુ છે કે શરીરનો કંટ્રોલ વિખાઈ ગયો છે, જે રીતે આપણે બેલેન્સથી ચાલવું જોઈએ બેલેન્સ, તો આ બધી વસ્તુ ન્યુરોસર્જરીના કેટેગરીમાં ફોલ થાય છે બધી? એમાં જ આવે છે. બેલેન્સ વિખાઈ જવું, એટેક્સિયા થવા, ચક્કર આવવા, પછી હાથ પગનો કંટ્રોલ જતો રહેવો, યુરિનનો કંટ્રોલ જતો રહેવો, ઓકે. એ બધી વસ્તુની જે પેથોલોજી છે એ બ્રેન અને સ્પાઇન રિલેટેડ હોઈ શકે છે.
ઘણી વખત મૂવીમાં પણ જોયું હોય છે કે ભાઈ યાદદાશ્ત ખો ગઈ, એમ શું મેમરી લોસ, શોર્ટ ટર્મ મેમરી લોસ, લોંગ ટર્મ મેમરી લોસ, ડિમેન્શિયા, એના રિલેટેડ કંઈ કહેશો કે આ ખરેખર મૂવીમાં હોય છે કે ડેફિનેટલી હોય પણ છે આવું ઘણું મેમરી લોસ જેવું એમ? નહીં, એ ડેફિનેટલી હોય જ છે. જે પ્રમાણે એમને બ્રેનમાં જે ઈજા થયેલી હોય છે અથવા તો કોઈ પેથોલોજી હોય છે, તેમના સિમ્ટમ એ પ્રમાણે જ હોય છે, પણ મૂવીમાં એ લોકોએ એગ્રાવેટ કરેલું અને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે મોડિફાઈ કરેલું હોય છે. બધી વસ્તુ એવી નથી હોતી. ઓકે. એન્ડ વિચ આર ધ ઇરિવર્સિબલ, કે એક વખત થઈ ગયું પછી ડૉક્ટર હિતેશ ચિત્રોડા પણ એને ચેન્જ નહીં કરી શકે ગમે એટલી સારી સ્કિલ કરીને અથવા તો ગમે એટલા સારા માઇક્રોસ્કોપ વાપરીને અથવા તો ગમે સ્ટેટ ઓફ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એ સર્જરી કરીને. તો એવી કઈ ઇવર્સિબલ કન્ડિશન છે જે આપણે અત્યારે પબ્લિકને કહેવાની છે કે આ થઈ ગયું ને પછી હવે તમારે ભગવાનને સહારે છો એમ? બ્રેન ડેડ. બ્રેન ડેડ. જ્યારે કોઈ પર્સન બ્રેન ડેડ થાય છે ત્યારે એમાં આગળ બીજી કોઈ વસ્તુ આખી દુનિયામાં કોઈ કરી શકતું નથી. દેટ્સ અ ઇરિવર્સિબલ ચેન્જીસ. યસ, એવી કોઈ ટેકનોલોજી નથી કે એને કોઈ રિવાઇવ કરી શકે. ઇમ્પોસિબલ છે. તો હિતેશ ચિત્રોડા જ્યારે પણ કોઈને બ્રેન ડેડ ડિક્લેર કરે છે તો એના પછી અવેરનેસ પ્રોગ્રામ માટે, ઓર્ગન ડોનેશન માટે સમજાવે છે? યસ, ડેફિનેટલી. જ્યારે બી બ્રેન ડેડ કોઈ પર્સન થાય છે તો અત્યારે જે પ્રમાણે અવેરનેસ છે, પહેલાં તો બહુ ઓછી અવેરનેસ હતી કે ઓર્ગન ડોનેશન માટે કોઈ વિલિંગ જ થતું નહીં હતું. જેમ સમય નીકળે છે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન છે કે જે લોકો ફાઇનાન્શિયલી, મેન્ટલી કાઉન્સેલિંગ કરે છે, ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ લાવે છે. જ્યારે બી કોઈ પર્સન અથવા પેશન્ટ બ્રેન ડેડ થાય છે તો ત્યારે એ ઓર્ગન ડોનેશન કરે છે તો એનાથી બીજા 10 લોકોને નવું જીવનદાન મળે છે. કિડની છે, લીવર છે, હાર્ટ છે, પેન્ક્રિયાસ છે, આંખ છે, હેન્ડ ડોનેશન હેન્ડ છે. ડોનેશન છે. એ બધી વસ્તુ એવી છે કે જે આર્ટિફિશિયલ લેબમાં કોઈ દિવસ હજી સુધી બની શકી નથી. આપણા જે સાયન્ટિસ્ટો છે, આપણા જે મેડિકલ ફિલ્ડમાં જે ફેકલ્ટી છે, એ લોકો બધા રિસર્ચ કરે જ છે, પણ હજી સુધી આપણે એ લેવલ સુધી નથી પહોંચી શક્યા કે આપણે નવી કિડની બનાવી શકીએ, નવું લીવર બનાવી શકીએ. સો અલ્ટિમેટલી જે લોકોને લીવર, કિડનીની, પેન્ક્રિયાસની પ્રોબ્લેમ છે, જેમને ઓર્ગનની જરૂર છે, તે લોકો માટે એક જ ઓપ્શન છે, બ્રેન ડેડ પેશન્ટ ઓર્ગન ડોનેશન કરે. ગ્રેટ. નાવ ગુડ ટુ નો ધેટ કે તમે આવા ઇનિશિયેટિવ સાથે પણ સંકળાયેલા છો જેથી કરીને નો ડાઉટ યુ કાન્ટ સેવ ધ સમવન્સ લાઈફ બટ યુ બાય ધીસ કન્વિશન વી કેન ડુ વી કેન સેવ ધ સમવન મોર દેન 5 people lives Yes, after more than donating the 10 organ, more than people. 10. Yes. અત્યારે છે ને દરેક જગ્યાએ એઆઈ ટેકનોલોજી એન્ડ ઘણા બધા સુપરસોનિક સ્કાલ્પેલ ને હાર્મોનિક સ્કાલ્પેલ, ઘણી બધી વાતો થઈ રહી છે, સારા માઇક્રોસ્કોપ ને બધું જ. તો એવું શક્ય નથી કે રોબોટ આવી જાય અને ડૉક્ટર હિતેશ ચિત્રોડા કાલે નવરા થઈ જાય ન્યુરો સર્જરીમાં? એવું તો પોસિબલ નથી. એવું એટલા માટે પોસિબલ નથી કે રોબોટિક સર્જરી કે જે બધી વસ્તુ છે એ જ્યારે સેમ વસ્તુ કરવાની હોય છે ત્યારે એમાં પોસિબલ થતું હોય છે. જેમ વાત કરું બ્રેન સર્જરીમાં અમુક ડિસિઝન એવા હોય છે કે જે ઇન્ટ્રા ઓપરેટિવ ડિસિઝન લેવાના હોય છે. અમુક સ્પાઇનમાં બી એવું હોય છે કે અમુક ડિસિઝન ઇન્ટ્રા ઓપરેટિવ ચેન્જ થતા હોય છે કે ઇન્ટ્રા ઓપરેટિવ કન્ડિશન કઈ રીતના સેટલ થાય છે એ પ્રમાણે ડિસિઝન લેવાના હોય છે. તો આ બધી વસ્તુ માટે રોબોટિક સર્જરી હું કરી શકું કે હું એમને ગાઈડ કરીશ એ પ્રમાણે સર્જરી કરશે, પણ એનાથી સર્જન રિપ્લેસ થશે એવું પોસિબલ થવાનું નથી. ગ્રેટ. એન્ડ વોટ યુ સપોઝ ટુ ટેલ અબાઉટ ધ એઆઈ? એઆઈ શું કામ કરવાનું છે આવનારા સમયમાં બ્રેન સર્જરીને વધારે એડવાન્સ કરવા માટે એમ? એટલે એઆઈથી ઇટ વિલ ધી હેલ્પફુલ ઇન ધી ડાયગ્નોસિસ એન્ડ ધી ટ્રીટમેન્ટ ઓપ્શન ઇન ધી પેથોલોજીકલ કન્ડિશન. ઇટ વિલ બી હેલ્પફુલ, બટ એનાથી ન્યુરોસર્જન રિપ્લેસ થઈ જશે, ડૉક્ટર રિપ્લેસ થઈ જશે એવું થવાનું નથી. એઆઈથી ઇટ વિલ બી હેલ્પફુલ ઇન અ રિમોટ એરિયા કે જે પ્લેસ પર આપણે પહોંચી શકતા નથી. એઆઈથી અથવા તો ટેલિમેડિસિનથી, ટેલિથેરાપીથી આપણે ત્યાં જે સર્જિકલ ઓપ્શન છે અથવા તો ડાયગ્નોસિસ માટેની જે મોડાલિટી છે એ આપણે ત્યાં ડિજિટલ રિમોટ એરિયા સુધી કવર કરી શકીએ છીએ. બેઝિકલી એવું હોય છે કે કોઈ પણ ન્યુરોસર્જન તરીકે અથવા તો ન્યુરો સર્જરી જ્યારે સ્ટાર્ટ થતી હોય અથવા તો કોઈને જરૂર પડી છે ત્યારે લોકો મલ્ટિપલ ઓપ્શન્સ વિચારતા હોય છે અને સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન સુધી પણ પહોંચતા હોય છે. લોકો ઇન્ટરસ્ટેટ જતા હોય છે અથવા તો ઇન્ડિયા બહારે કોઈ ઓપિનિયન લેવા જતા હોય છે.
તો મારે એ સમજવું છે કે છેલ્લા 10 વર્ષની અંદર એવું તો શું ચેન્જ થયું છે કે હવે લોકોને ક્યાંય જવાની જરૂર નથી એમ. તમે આ પાછલા 10 વર્ષ અને આવનારા 2030ની વાત કરીએ તો તમે ન્યુરો સર્જરી બ્રાન્ચને કયા લેવલ પર જોઈ રહ્યા છો એમ? વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ન્યુરો સર્જરી? ઇનિશિયલી એવું હતું કે આપણી પાસે એમની જે ટેકનોલોજી હતી, ડાયગ્નોસિસ મોડાલિટી હતી, સૌથી પહેલાં વર્ષો પહેલાં એવું હતું કે સીટી સ્કેન એમઆરઆઈ અવેલેબલ નહીં હતા. હવે સીટી સ્કેન એમઆરઆઈ અવેલેબલ થયા તો એમાં ઘણી બધી એમાં ને એમાં ટેકનોલોજી મોડિફાઈ થઈ. એટલે એનાથી એ વસ્તુ થાય છે કે આપણે પેશન્ટને ડાયગ્નોસિસ કન્ફર્મ આપી શકીએ છીએ. બીજી વસ્તુ એવી છે કે એ બધી વસ્તુના કે જે ચાર્જ પહેલાં ટેકનોલોજીના ચાર્જ જે વધારે હતા એ બધા ચાર્જ ઓછા થયા છે. તો એ બધી વસ્તુના લીધે ડિટેક્શન રેટ પેશન્ટનો વધી ગયો છે. પહેલાં એવું હતું કે જ્યારે કોઈ માણસને બ્રેન ટ્યુમર છે, બેભાન થાય છે, એક્સપાયર થઈ જાય છે, પણ કોઈને વધારે ખબર પડતી નથી, કેમ કે ટેકનોલોજી અથવા તો એ ફેસિલિટી આપણી પાસે અવેલેબલ નથી. રૂટ કોઝ શું હતો જાણવા માટે? યસ. અત્યારે એવું થાય છે કે પેશન્ટને એકવાર સામાન્ય હેડેક થાય છે અથવા તો બેભાન જેવું થાય છે, લોકો હોસ્પિટલ આવે છે, સીટી સ્કેન એમઆરઆઈ થાય છે, એનાથી ડાયગ્નોસિસ બને છે, એની ટ્રીટમેન્ટ થાય છે, તો પેશન્ટની રિકવરી બી સારી આવે છે. અને ફ્યુચરમાં જે પ્રમાણે ન્યુરો સર્જરીમાં જે પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ ટેકનોલોજી પ્રમાણે આવ્યું છે, ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે કે વર્ષો પહેલાં જે ક્લિનિકલ જજમેન્ટ પર હતું અત્યારે બધું જ ટેકનોલોજી બેઝ થઈ ગયું છે. જેમ કે એન્ડોસ્કોપિક ટેકનોલોજી છે, માઇક્રોસ્કોપિક છે. જે ડ્યુરિંગ સર્જરી એવું હોય છે કે જ્યારે બી કોઈ વાસ્કુલર સર્જરી હોય છે તો માઇક્રોસ્કોપમાં જ એ પ્રમાણેની ફેસિલિટી હોય છે કે હું ડાય ઇન્જેક્ટ કરીશ તો મને ખબર પડશે કે આ નસ કેટલી બંધ છે, મેં જે સર્જરી કરેલી છે એ કેટલી કન્ફર્મ છે, એમાં કંઈ સુધારા વધારા કરવાના છે કે નહીં. બીજી વસ્તુ છે કે ડાય સ્ટડી છે જે માઇક્રોસ્કોપમાં ટ્યુમરમાં યુઝ થાય છે કે હું ડાય ઇન્જેક્ટ કરીશ જેનાથી મને ચાલુ સર્જરી ખબર પડશે કે ટ્યુમર કેટલું સ્પ્રેડ થયેલું છે. એની માર્જિન લાઈન યસ કેટલી યસ છે, મારે યસ કેટલે સુધી કટ કરવું છે, એ બધું યસ ડિમાર્કેશન્સ યુ ડિમાર્કેશન કેન. થશે. ઓકે. થર્ડ થિંગ ઇઝ ધેટ કી નેવિગેશન. જે પ્રમાણે સમજો કે આપણે કોઈ પ્લેસ પર જવું છે તો આપણે ગૂગલ મેપનો યુઝ કરીએ છીએ, તે જ પ્રમાણે બ્રેનમાં અથવા સ્પાઇનમાં ડીપ સીટેડ લોકેશન પર કોઈ ટ્યુમર છે અથવા કોઈ પેથોલોજી છે તો એના લોકેશન માટે કે સૌથી સેફેસ્ટ વે કયો છે, સૌથી લેસ ડિસ્ટન્સ કેમાં છે, એના માટે નેવિગેશન નામની ટેકનોલોજી યુઝ થાય છે. તો નેવિગેશન છે, માઇક્રોસ્કોપ છે, એ બધાના હિસાબે આઉટકમ બી ઇમ્પ્રૂવ થયેલું છે. ગ્રેટ. વચ્ચે ડ્યુરિંગ ઓલ ધીસ કન્વર્ઝેશન્સ મને એક નવો વિચાર આવ્યો કે મારે તમને એ પણ પૂછવું છે કે એઝ અ ન્યુરોસર્જન તમે આ વાતને કેટલું પ્રાધાન્ય આપશો કે લોકો એક બીજાના વ્યક્તિના માઇન્ડ રીડ કરી શકે એમ? શું એવા ઘણા બધા હિપ્નોટિઝમ અથવા તો ઘણા બધા એવા માઇન્ડ કોચ અથવા તો બ્રેઇન કોચ હોય છે કે જે બીજાનું મગજ અથવા તો મન રીડ કરી શકે. તમે શું વાતને કહેશો કે કોઈનું મગજ માપી શકે અથવા તો જાણી શકે એમ? એવું તો પોસિબલ થતું નથી. એટલે મેં એક વસ્તુ એવી છે કે આપણે જ્યારે બી કોઈના જોડે કન્વર્સેશન થાય છે તો આપણે થોડું ઘણું એમના વિશે જાણી શકીએ કે એમના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, કયા ટ્રેક પર એમનું થિંકિંગ છે, બટ એક્ઝેક્ટ એ શું વિચારી રહ્યા છે, એમના માઇન્ડમાં શું ચાલે છે, ધેટ નો બડી નોઝ. ગ્રેટ. હિતેશભાઈ, આપણે છે ને ઘણી વખત કામમાં એટલા અટવાયેલા હોઈએ છીએ કે જેથી કરીને આપણને ખબર જ નથી હોતી કે આપણે કેટલું કામ કરી રહ્યા હોઈએ છીએ, કેટલી સ્પીડે કામ કરી રહ્યા હોઈએ છીએ. આપણે રૂટીન લાઈફમાં નોર્મલ થઈ જતું હોય છે. તો ક્યારે એવું બન્યું છે કે બેક ટુ બેક સર્જરી, ઉપર સર્જરી એટલી ચાલી હોય કે તમે 24 કલાક કામ કર્યું હોય, અથવા તો એક સર્જરી મોર ધેન એક્સપેક્ટેડ ટાઈમ કરતાં વધારે ચાલી હોય, એવો કોઈ કેસ યાદ છે? એવું તો ઘણી બધી વાર થાય છે. જ્યારે મારી રેસિડન્સી હતી, જ્યારે મારી ટ્રેનિંગ હતી જયપુરમાં, મેં એમસીએચ કરેલું છે એસએમએસ મેડિકલ કોલેજ જયપુરથી. ઓકે. તો મને યાદ છે કે જ્યારે મારી ઇમરજન્સીમાં જ્યારે મારી ડ્યુટી હતી ત્યારે મેં સતત 3 દિવસ સુધી, એટલે તમે સમજો કે એપ્રોક્સિમેટલી 14 સર્જરી કરેલી હતી કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ 14 સર્જરી. યસ. ઓકે. ત્યારે ડબલ ઇમરજન્સી હતી એટલે સેટરડે, સન્ડે અને મંડે 3 દિવસ સુધી સતત 16 સર્જરી કરેલી હતી. પછી વાત કરું પર્ટિક્યુલર કેસ માટે તો ઘણીવાર જ્યારે મોસ્ટલી સ્પાઇનમાં એટલો બધો સમય ના લાગતો હોય, બ્રેન ટ્યુમરની વાત કરીએ તો ઘણીવાર બ્રેન ટ્યુમરમાં રફલી 6 થી 7 કલાક જેવું નોર્મલી થતું હોય, તો ઘણીવાર લોકેશન છે, ટ્યુમરની કન્સિસ્ટન્સી છે, એ પ્રમાણે ઘણીવાર એમાં સમય લાગતો હોય છે. મને યાદ છે કે આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં જ્યારે બ્રેન ટ્યુમર માટે મેં સર્જરી કરી હતી તો મેં સ્ટાર્ટ કરી હતી અરાઉન્ડ 8 AM મોર્નિંગ.
સવારે મેં 8 વાગે સર્જરી સ્ટાર્ટ કરી હતી, તો એ સર્જરી કમ્પ્લીટ થઈ હતી રાત્રે 12 વાગે. 16 કલાક થશે. યસ, ડેફિનેટલી. 16 કલાક સુધી એક સર્જરી, Continuous. સિંગલ હેન્ડેડ, Yes. વિથ ટીમ, યસ, ઇન ઓટી. યસ, So it's called a કલાક. marathon surgery, Yes. marathon neurosurgery. યસ. This is what we want to postulate કે આપણી પાસે ખરેખર એવા ફિનોમિનલ સર્જન હોય જ છે પોડકાસ્ટની અંદર કે જેના આવા અચીવમેન્ટ્સથી આપણે પ્રાઉડ ફીલ કરતા હોઈએ છીએ. આઈ ફીલ અમેઝિંગ આફ્ટર હિયરિંગ ધેટ કે Yes. 16 કલાક કોઈ વ્યક્તિ સતત એક જ કામમાં પરોવાયેલા હોય વિથ ફોકસ અને પછી એમાં આઉટકમ લેવાનું છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. એ પેશન્ટ હજુ મારા ફોલોઅપમાં છે, વલસાડથી આવેલું હતું પેશન્ટ કે જેમની 16 કલાક સર્જરી ચાલેલી હતી. વીએમએ પોડકાસ્ટ સિરીઝની અંદર આપણે ફરી એક વખત જાણ કરશું કે આપણે પાસે ખરેખર એવા ફિનોમિનલ લોકો છે જ કે જેને અમે સમાજના દરેક લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ કે હવે તમારે કોઈ પણ મોટા સેન્ટર અથવા તો ટાયર 1 મેટ્રો સિટી જવા સુધી જરૂર નથી. આપણી પાસે ખરેખર એવા સ્કિલફુલ અને ડેડિકેટેડ દરેક ફિલ્ડમાં એક નામચીન નામ આપણી વચ્ચે હાજર હોય છે, જેમાં આજે આપણી વચ્ચે હિતેશભાઈ ચિત્રોડા હાજર છે. આટલું સાંભળ્યા પછી આઈ ફીલ દેટ ગૂઝબમ્પ જેવું એમ કે કેટલું વાસ્ટ ફિલ્ડ છે ન્યુરો સર્જરી અને તમે એને કેટલું રેગ્યુલર લીધું છે અને તમે ડેઇલી લાઈફમાં વણી લીધું છે. ઇન ધ એન્ડ ઓફ ડિસ્કશન આપણે એવું કહી શકીએ કે ન્યુરો સર્જરી હવે દરેક લોકો સુધી પહોંચી શકે એવી સર્જરી છે, દરેક લોકોને પેઇનમાંથી દૂર કરે એવી સર્જરી છે અને લોકોને વર્ષો સુધી એકને એક પ્રોબ્લેમથી હવે પીડાવું નહીં પડે, એનો ટાઈમ સ્પાન ઓછો થઈ શકે એમ સમજી ગયો છો. યસ, ડેફિનેટલી. કે જ્યારે કોઈ બ્રેન અથવા સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ હોય છે, જે ડિજનરેટિવ ચેન્જીસ છે બ્રેનમાં, તો ચલો કે કોઈ બીમારી છે એના હિસાબે બધા પ્રોબ્લેમ થતા હોય છે, પણ જે એજ રિલેટેડ જે ચેન્જીસ છે, જેમ આપણી એજ વધે છે એ પ્રમાણે બોડીમાં સ્પાઇનમાં જે ડિજનરેટિવ ચેન્જીસ થાય છે એ અલ્ટિમેટલી સફર ઓલ ઓફ અસ. સો એનાથી જે લોકોને પેઇન સહન કરવું પડે છે, એ લોકોને પેઇન ફ્રી થવા માટે અલ્ટિમેટલી વી કન્સલ્ટ ધી ન્યુરોસર્જન. અત્યારે તમે એટ ધ એન્ડ ઓફ અ પોડકાસ્ટ વી આર અબાઉટ ટુ એન્ડ, તો તમે એક મિથ ક્લિયર કરવા માગતા હો કે મારે મારી લાઈફની અંદર આ ન્યુરો સર્જરી રિલેટેડ આ મિથ જે પ્રિવેલન્સ છે સમાજની અંદર, સોસાયટીની અંદર અથવા તો ગ્લોબલી કોઈ પણ જગ્યાએ, તો એવું કયું મિથ આજે દૂર કરવા માગશો તમે? એક નહીં, 2 મિથ્સ છે. ઓકે, પ્લીઝ કન્ટિન્યુ. ફાઇન બાબત એ છે કે કમરના ઓપરેશનથી પેરાલિસિસ થતું નથી. બ્રેન બાબત એ છે કે બ્રેન સર્જરી પછી માણસ કોમામાં જતો નથી કે પેરાલિસિસ થતું નથી. એ ડિપેન્ડ કરે છે એમની બીમારી કઈ છે, આપણે પ્રેઝન્ટ ક્યારે થઈએ છીએ, એ બધી વસ્તુ પર. ડરવાની જરૂર નથી, મગજ ખોલાવવું અને સ્પાઇન ખોલાવવાથી ડરવાની જરૂર નથી, એ ક્લિયર મેસેજ છે અત્યારે ફ્રોમ ડોક્ટર હિતેશ ચિત્રોડા. ત્રીજી વસ્તુ, હું ઘણા બધા જે પેશન્ટના રિલેટિવના જે ક્વેશ્ચન હોય છે, એ લોકો જનરલી શું કરતા હોય છે કે સમજો કે આપણે ડૉક્ટર નથી, આપણી પાસે રિપોર્ટ આવ્યો છે, તો આપણે ગૂગલમાં સર્ચ કરવાના છીએ. ગૂગલમાં સર્ચ કરશું તો એમાં 1000 વસ્તુ આવી જશે કે જે આપણા રિલેટેડ કંઈ એમાં નથી. તો હું એ લોકોને એ પ્રમાણે એક્સપ્લેન કરતો હોઉં છું કે કોઈ બી વસ્તુનું આઈધર આઈ નો અબાઉટ એવરીથિંગ અથવા તો મને કંઈ જ ખબર ના હોય, પણ જ્યારે મને કોઈ વસ્તુની અધૂરી ખબર હોય છે, ઇટ ઇઝ ધી મોર હાર્મફુલ. કે એમાં એવું થાય છે કે ગૂગલમાં અમુક જે ટર્મિનોલોજી હોય છે એ વસ્તુ આપણા કેસ જોડે કંઈ ડિસ્કશન જ નથી, રિલેવન્ટ નથી હોતી, તો આપણે એના જ ફિયરમાં આપણે સર્જરી કે એમનું જે ટ્રીટમેન્ટ છે અવોઇડ કરીએ છીએ. ઓવર ઇન્ફોર્મેશન રિસીવ થઈ ગઈ હોય છે, એવું જ થાય છે. બીજી વસ્તુ એવું થાય છે કે બીજું આપણી પાસે જે નોલેજ આવે છે કે આપણા રિલેટિવ છે, કે ઘણા બધા પેશન્ટના રિલેટિવ આવે ત્યારે આપણને મને પૂછતા હોય છે કે આ ભાઈ અહીંયા સર્જરી કરાવી, આને આમ થયું, આમને હજુ સારું નથી થયું. એટલે એ બધી વસ્તુ છે પેશન્ટ ટુ પેશન્ટ વરી કરતી હોય છે, એમની બીમારી પર ડિપેન્ડ છે, એમની એજ પર ડિપેન્ડ છે, એમની મોર્બિડિટી પર ડિપેન્ડ છે. એટલે એવું નથી કે કોઈ એક સર્જરી કરશું તો એ ખરાબ જ થવાનું છે કે સારું જ થવાનું છે. અલ્ટિમેટલી કોઈ બી સર્જરી કરશું એનો આઉટકમ ડિપેન્ડ્સ ઓન અવર બોડી, કે આપણી લાઈફસ્ટાઈલ કેવી છે, આપણી મોર્બિડિટી કઈ છે, જોડે એસોસિએટેડ બીજી કોઈ કન્ડિશન છે કે નથી, એ બધી વસ્તુ ઉપર રિઝલ્ટ મેટર કરતું હોય છે. દરેક ઓર્ગનની વાઇટાલિટી ચેક કરવા માટે અથવા તો દરેક ઓર્ગનની એફિશિયન્સી ચેક કરવા માટે અત્યારે અમેઝિંગ ગેજેટ્સ ઇન્વેન્ટ થઈ રહ્યા છે કે તમે સ્માર્ટ ફિટ પહેરી લ્યો એટલે તમારી હાર્ટબીટ તમને ચેક કરી આપે, અથવા તો કયો બેન્ડ પહેરી લ્યો કે તમારું બોડીનું ઓક્સિજન ચેક કરી આપે. સો રિસન્ટલી આપણે એક પોડકાસ્ટની અંદર ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દર ગોયલે એક ચીપ પહેરેલી હતી અહીંયા,
કે બ્રેઇન મેપ કરે છે અને બ્રેઇનની અંદર કેટલું બ્લડ સર્ક્યુલેટ થઈ રહ્યું છે અને બ્રેઇનની હેલ્ધીનેસ કેવી છે. સો ડૉક્ટર હિતેશ ચિત્રોડા આના વિશે શું કહેશે કે એવા ગેજેટ્સ બ્રેઇનના મેપિંગ માટે કે બ્રેઇનની હેલ્ધીનેસ ચેક કરવા માટે ઇન્વેન્ટ થઈ ગયા છે, તો એ કેટલા યુઝફુલ થશે આવનારા ફ્યુચરની અંદર? એટલે એનાથી સર્ક્યુલેશનથી આપણને એ આઈડિયા આવી શકે કે સ્ટ્રોક થશે કે નહીં, બ્લડ સર્ક્યુલેશન કેટલું છે. બટ ધીસ ઇઝ ફોર ધી પ્રિવેન્ટિવ મેજર. બટ ઇન અવર કન્ટ્રી, ઇન અવર સિનારીઓ, અવર મેન કન્સર્ન ઇઝ ધી જ્યારે આપણને કોઈ પ્રોબ્લેમ થાય છે, કોઈ સિમ્ટોમ આવે છે, તો આપણે સૌથી પહેલાં કન્સલ્ટ કરીએ રિસ્પેક્ટિવ ફેકલ્ટીને. ઓકે, અવેરનેસ લાવવી છે કે તમારે આમાં જવું જોઈએ, અમને મળવું જોઈએ. એમને આપણે મળશું, એ એમના પ્રમાણે સ્ક્રીનિંગ કરશે, તો ડેફિનેટલી જે કંઈ પ્રોબ્લેમ હશે તે રૂલ આઉટ થશે અને એની ફર્ધર ટ્રીટમેન્ટ થશે. બટ જે વસ્તુ જરૂરત નથી એ વસ્તુ કરવાથી સોસાયટીને કે બીજા કોઈને કોઈ બેનિફિટ નથી. યુ મીન ટુ સે કે ન્યુરો સર્જરીની અંદર છે ને ડીલે તમારી સુધી પહોંચવું એ બહુ સૌથી મોટો ફેક્ટર છે. Yes. પૈસા ફેક્ટર નથી અથવા તો ટેકનોલોજી ફેક્ટર નથી. તમારી પાસે ટાઈમે પહોંચવો જોઈએ, એ પહોંચી ગયો હોય તો વહેલું સારું થઈ શકે અથવા તો ઇફેક્ટિવ રિઝલ્ટ આવી શકે. જેમ સ્ટ્રોક માટે આપણે વાત કરીએ કે જ્યારે બી કોઈ પેશન્ટને પેરાલિસિસનો એટેક આવે છે, તો એમના માટે જે ગોલ્ડન પીરિયડ હોય છે કે એ શરૂઆતના 4 to 4.5 અવર્સ હોય છે, કે 4 થી 4.5 કલાકમાં તે હાયર સેન્ટર પર પહોંચી જાય છે, તો એમનું ડાયગ્નોસિસ થઈ જાય છે, એમનું ટ્રીટમેન્ટ થઈ જાય છે, એમનું આઉટકમ રિઝલ્ટ બહુ સારું હોય છે. એકવાર આ સમય નીકળી જાય છે પછી આપણે વર્લ્ડમાં કોઈ બી હોસ્પિટલમાં જઈશું, ગમે તે ડૉક્ટર પાસે જઈશું, પછી એમાં કોઈ ફરક પડવાનો નથી. સેમ થિંગ જેમ સ્ટ્રોક જેવી જ રીતના એક્સિડન્ટ કેસમાં છે કે જેમાં જ્યારે બી એક્સિડન્ટ થાય છે તો એ જે એક્સિડન્ટનો જે ડ્યુરેશન હોય એને ગોલ્ડન અવર્સ કહેવાય છે, કે પેશન્ટને 1 અવરમાં કે શરૂઆતની કલાકમાં જે ટ્રીટમેન્ટ મળે છે એનાથી એનું જે ફર્ધર જે પ્રોગ્નોસિસ છે બહુ બધું મેટર કરે છે. બહુ મેટર કરે છે. એકચ્યુઅલ ટ્રીટમેન્ટ મળવા કરતાં એની પહેલા પ્રાયર ટ્રીટમેન્ટ શું મળે છે એનાથી એની એકચ્યુઅલ ટ્રીટમેન્ટનું રિઝલ્ટ કેટલું સારું આવશે એ ખબર પડી જાય છે. ડિપેન્ડ કરે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ આઈ વુડ લાઈક ટુ સે કે જસ્ટ રિસન્ટલી આઈ વિઝિટેડ ધ ગ્લોબલ સમિટ અને ત્યાં બ્રેઇન રિલેટેડ બહુ વાતો થતી હતી કે બ્રેઇન છે, એઆઈ છે, એઆઈ આવી ગયું છે, બ્રેઇન મેપિંગ થઈ રહ્યું છે, આ બધી વસ્તુ. તો મને ત્યાં એક ટોપિક પર બોલવાનો મોકો મળ્યો અને ત્યારે અમે ડિસ્કશન કરતા હતા, ડિબેટ કરતા હતા એક ગ્લોબલ સમિટની. એમણે એવું કીધું કે લાફ્ટર ઇઝ અ મેડિસિન, સેમ ફોર ધ બ્રેઇન, સ્લીપ ઇઝ અ મેડિસિન. યસ. તો હાઉ વુડ યુ જસ્ટિફાય એન્ડ વેરીફાય ધીસ સેન્ટેન્સ કે સ્લીપ ઇઝ અ મેડિસિન ફોર ધ બ્રેઇન હેલ્થ? When we sleep, our body healing process will be start. કે જ્યારે બી આપણે કોઈ કામ કરીએ છીએ, આપણા બોડીમાં જે વિયર એન્ડ ટીયર થાય છે, કે જે બોડીને હીલ થવા માટે ટાઈમ જોઈએ છે, ઇટ વિલ ડિપેન્ડ્સ ઓન ધી સ્લીપ. તમે મેક્સિમમ 1 દિવસ 2 દિવસ કે 5 દિવસ તમે વિધાઉટ સ્લીપ તમે કામ કરી શકશો, પણ અલ્ટિમેટલી બોડીને જે રેસ્ટ જોઈએ છે, અલ્ટિમેટલી વી આર ધી હ્યુમન બિંગ્સ. સો એક સમય પછી તમારે રેસ્ટ કરવો જ પડશે, તમારે સફિશિયન્ટ સ્લીપ કરવું જ પડશે. When we complete the sufficient sleep, next day morning you will feel better. સ્લીપ સારી થાય એના માટે 3-4 ફેક્ટર હોય છે. એક તો તમે સ્ટ્રેસ ફ્રી હો તો તમને ઊંઘ સારી આવે. બીજી વસ્તુ છે કે તમે જ્યાં ઊંઘવાના છો એ જગ્યા સારી હોય તો ઊંઘ સારી આવે. જ્યાં સૂવાના છો એ સરફેસ ઓકે હોય તો ઊંઘ સારી આવે. સો બ્રેઇન માટે આ 5 વસ્તુ પણ મેટર કરે છે. યસ. કે તમે જો સરખું ઊંઘી ના શક્યા તો ડે બાય ડે તમારી બ્રેઇનની ક્રિએટિવિટી ને એફિશિયન્સી ઓછી થતી જશે. સો ફોર સ્લીપ ઇઝ અ ફૂડ ઓફ અ બ્રેઇન. એમ કહી શકાય કે ભાઈ તમે બ્રેઇનને ફીડ કરવા માટે, બ્રેઇનને શાંત રાખવા માટે, વધારે મોર ક્રિએટિવ થવા માટે ઊંઘી જાઓ. ઊંઘવું ખૂબ જ જરૂરી છે અને પ્રોપર ઊંઘવું એના કરતાં પણ ખૂબ જ જરૂરી છે. એટલા માટે સ્લીપિંગ પોડ બનાવ્યા છે કે લોકો એની અંદર જઈને સૂઈ શકે છે અને આરામથી ફ્રેશ થઈને ક્રિએટિવ થઈ શકે. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ આર્ટિસ્ટનું બ્રેઇન વધારે ઇમ્પોર્ટન્ટ હોય અથવા તો કોઈ મતલબ આ ક્રિએટિવ વ્યક્તિ છે તો એના બ્રેઇનની ક્રિએટિવિટી એન્હાન્સ કરવા માટે કોઈ એવી ટેકનિક છે કે બ્રેઇનની ક્રિએટિવિટી કે એફિશિયન્સી આપણે વધારી શકીએ? એટલે એ એફિશિયન્સી આપણે ડેફિનેટલી વધારી શકીએ, પણ એ ડિપેન્ડ કરે છે કે સેમ વસ્તુ જેમ એક્સપ્લેન કરું તમને હું, જેમ કે ઓર્થોપેડિક સર્જન છે કે સમજો કે એ ટોટલની રિપ્લેસમેન્ટ કરે છે, તો ફર્સ્ટ ટાઈમ જ્યારે કરશે ત્યારે થોડોક વધારે સમય લાગશે. સમજો કે 50 વાર કરશે, 100 વાર કરશે, પછી એક સમય એવો આવશે કે એ જે એની TKR વાળી જે સર્જરી છે એમના રિફ્લેક્સમાં આવી જશે. સેમ વસ્તુ કે જ્યારે હું ક્રેનિયોટોમી કરું છું કે સ્પાઇન સર્જરી કરું છું, તો હું પહેલી વાર સર્જરી કરીશ તો સમજો મને 2 કલાક લાગે છે, 5 કલાક લાગે છે, પણ સેમ વસ્તુ રિપીટેટિવ મેનરમાં થશે તો અલ્ટિમેટલી ધ ટાઈમ વિલ બી ધી શોર્ટ. એ શોર્ટ થવાનું રીઝન એ છે કે મારું જે બ્રેન છે એ એક્ટિવિટીથી હેબિટેટ થઈ ગયું છે
કે એમની જે બધી પ્રોસિજર છે બધું મારા રિફ્લેક્સ લેવલ પર આવી ગઈ છે. તો જ્યારે સેમ વસ્તુ આપણે કરશું તો અલ્ટિમેટલી આપણી જે સ્કિલ છે એ ઇમ્પ્રૂવ થવાની જ છે. મેં ઘણી વખત આપણે એઝ અ ડૉક્ટર તરીકે પણ ઘણું એનાલિસિસ કરતા હોઈએ છીએ, તો મને એવી ખબર પડી કે ઘણા બધા એવા ઇન્ફેક્શન છે જે ફાઇનલી બ્રેઇન સુધી રીચ કરીને કોઈ પણ વ્યક્તિને કોમેટોઝ થઈ કરી શકે શકે છે. સો હેવ યુ હર્ડ અબાઉટ ધ સચ કાઇન્ડ ઓફ કેસીસ કે જે નોર્મલી બીજા સિસ્ટમમાં હતો પણ એ બ્રેઇન સુધી પહોંચી ગયો અને પછી એ ઇરિટેબલ થઈ ગયો, અથવા તો તમે કોઈ સક્સેસફુલી ટ્રીટ કર્યો હોય એવો કોઈ કેસ? હા, એ છે. જ્યારે કોરોના હતો, કોરોનાનું જ્યારે પેન્ડેમિક હતો, કોવિડમાં? યસ, કોવિડમાં ફર્સ્ટ સેકન્ડ વેવમાં એટલો મેજર ઇસ્યુ નહોતો ઇન્ફેક્શન બાબતે. એમાં જે ટ્રીટમેન્ટ મોડાલિટી હતી એ બધાથી થર્ડ વેવમાં એવું થયું હતું કે પેશન્ટ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થાય એનાથી એ લોકોને મ્યુકરનું ઇન્ફેક્શન લાગતું. મ્યુકર માઇકોસિસ એ કોઈ નવો રોગ નથી, એ ઓલરેડી જૂની જ બીમારી છે કે જ્યારે કોઈ પેશન્ટ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, ડાયાબિટીક સ્ટેટમાં હોય તો એ લોકોને ફંગસનું ઇન્ફેક્શન લાગે. કોરોના વખતે એવું થયેલું હતું કે એક યંગ પેશન્ટ હતું, હી કેમ ફ્રોમ ધી કોસંબા, કે પેશન્ટ કન્વલ્ઝન સાથે પ્રેઝન્ટ થયું હતું. મેં વર્કઅપ કર્યું તો એને બ્રેઇનમાં ટ્યુમર જેવું હતું, લીઝન હતું, અને એનાથી પેશન્ટ અનકોન્શિયસ કન્ડિશનમાં આવી ગયું. પછી મેં ઇમરજન્સીમાં એમની સર્જરી કરી, એમનું સ્પેસિમેન, બાયોપ્સી બધી વસ્તુ મોકલાવી. તો જ્યારે બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો તો રિપોર્ટ જોઈને આઈ વોઝ શોકિંગ કે રિપોર્ટમાં મ્યુકર માઇકોસિસ આવ્યું. ઓકે, ફંગલ ઇન્ફેક્શન. યસ, ફંગલ ઇન્ફેક્શન. પેશન્ટને કોવિડની હિસ્ટ્રી હતી, કોરોનાનું ઇન્ફેક્શન હતું, પણ પેશન્ટને બીજી કોઈ સિસ્ટમમાં, જેમ કે જ્યારે બી મ્યુકર માઇકોસિસ થાય છે તો એ મોસ્ટલી પેરાનેઝલ સાઇનસનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે. બટ એ પેશન્ટમાં ક્લિનિકલી કોઈ પેરાનેઝલ સાઇનસનું ઇન્વોલ્વમેન્ટ હતું જ નહીં. ત્યારે એ વસ્તુ હતી કે વિધાઉટ એની અધર સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ, મ્યુકર વિલ ડાયરેક્ટલી સ્પ્રેડ ઇન ટુ ધી બ્રેન. It will lead to the brain damage and then ultimately the patient will expire. ઓકે. ઘણી વખત આપણે એમ પણ જોતા હોઈએ છીએ કે ભાઈ ન્યુરો સર્જરી છે અથવા તો કોઈ બીજા સિસ્ટમના લીધે બ્રેઇન ઇન્વોલ્વ થયું છે, અથવા તો બ્રેઇનનો પહેલાં પ્રાઇમરી રોલ હતો જ નહીં બ્રેઇન સર્જનનો, ત્યારે ન્યુરો સર્જનનો, પછી તમે વચ્ચે આવતા હોવ છો Yes. અને એ સક્સેસફુલી ટીમમાં થતું હોય છે. પણ સૌથી ક્યારેક ડાયલેમા એ થાય છે કે હું સ્પાઇન સર્જરી ઓર્થોપેડિક પાસે કરાવું કે ન્યુરો સર્જન પાસે કરાવું? હાઉ વુડ યુ વેરીફાય એન્ડ જસ્ટિફાય ધીસ સેન્ટેન્સ કે મારે સ્પાઇન સર્જરી કરાવવા માટે ન્યુરો સર્જન પાસે જવું જોઈએ કે ઓર્થોપેડિક સર્જન પાસે જવું જોઈએ? It will depend on trust over the doctor. Both Okay. are equally efficient. જનરલી લોકોમાં એક મેન્ટાલિટી એવી હોય છે કે ભાઈ સ્પાઇન એટલે બોન છે, બોન એટલે ઓર્થોપેડિક. ઘણીવાર અમુક પેશન્ટ અમને એવા બી સવાલ કરતા હોય છે કે જ્યારે સ્કલ બોનનું ફ્રેક્ચર હોય છે તો એ પૂછે છે કે સ્કલ બોનનું ફ્રેક્ચર છે તો ઓર્થોપેડિકને બતાવવું પડશે. સેમ થિંગ કે જ્યારે બોની વર્ક આવે છે એટલે કોમન મેન્ટાલિટી એવી છે કે આપણે ઓર્થોપેડિકને મળીએ. તે લોકોને એટલી અવેરનેસ જ નથી હજુ આપણી સોસાયટીમાં કે સ્પાઇનનું વર્ક છે તે ન્યુરોસર્જન કરે છે. જેમ કે જ્યારે સ્પાઇનલ કોડનું વર્ક આવે છે, સ્પાઇન ટ્યુમર આવે છે, સીવી જંક્શન એનોમલી આવે છે, તો તે મોટાભાગનું વર્ક છે ન્યુરોસર્જન જ કરે છે. એટલે એવું નથી કે ઓર્થોપેડિક નથી કરવાના. બોથ આર ઇક્વલી એફિશિયન્ટ. કે તમને ઇટ વિલ ડિપેન્ડ્સ ઓન ધી પેશન્ટ કે તમને ઓર્થોપેડિક સર્જન પાસે ટ્રસ્ટ છે તો આપણે ત્યાં બી કરાવી શકીએ છીએ, તમને ન્યુરોસર્જન પાસે ટ્રસ્ટ છે તો આપણે ત્યાં બી કરાવી શકીએ છીએ. સો સ્પાઇન ઇઝ ધી જસ્ટ લાઇક ધી હિસ્ટેક્ટોમી. કે જ્યારે કોઈની હિસ્ટેક્ટોમી કરવાની હોય છે તો એ ગાયનેકોલોજીસ્ટ બી કરે છે, સર્જન બી, સર્જન પણ કરે લેપ્રોસ્કોપિક છે. સર્જન બી કરે છે. કરે છે. તો તેની જેમ છે, સ્પાઇન બી છે, ઓર્થોપેડિક બી કરે છે, ન્યુરોસર્જન બી કરે છે. રૂટીનમાં પહેલાં એવું હતું કે આપણી સોસાયટીમાં ન્યુરોસર્જન બહુ ઓછા હતા, એટલે લોકોમાં એટલી અવેરનેસ જ નથી કે સ્પાઇન એટલે ન્યુરોસર્જન બી કરે છે. તો હવે એવું છે કે સ્પાઇન એટલે બંને લોકો કરે છે, ન્યુરોસર્જન બી કરે છે, ઓર્થોપેડિક સર્જન બી કરે છે. Likely to be who is more efficient to do the surgery and who Yes. are habitual more than to such kind of doing the surgery. પણ જનરલી જ્યારે સ્પાઇન ટ્યુમર હોય છે અથવા તો સીવી જંક્શન એનોમલી હોય છે, એ બધી વસ્તુ એવી હોય છે કે જે મોટા ભાગે એક્સક્લુઝિવ ન્યુરોસર્જન કરતા હોય છે. One more thing I would like to ask you કે નોર્મલી ખેંચ, આંચકી, વાય જે આપણે શબ્દ સાંભળતા હોઈએ છીએ લેમેન લેંગ્વેજમાં, એપિલેપ્સી, સીઝર, કન્વલ્ઝન, ટોનિક સ્પ્લાઝમ, તો આ બધા જ ઇન્ડિકેશન હોય છે બ્રેઇન સર્જરી અથવા તો ન્યુરો સર્જન સુધી પહોંચવાના? યસ. આ જે કન્વલ્ઝન આવે છે, ખેંચ આવે છે, એનો મતલબ જ એ થાય છે કે બ્રેનમાં કદાચ કંઈ પ્રોબ્લેમ છે, જે બ્રેનમાંથી કોઈ એક્ટિવિટી માટેના સિગ્નલ જવા જોઈએ
એ સિગ્નલનું કંટ્રોલ જતું રહે છે, ત્યારે જ પેશન્ટને કન્વલ્ઝન આવે છે. સેમ જેમ કન્વલ્ઝનની વાત છે એવી જ રીતના વાત કરીએ તો આપણે એક હોય છે સુસાઇડલ ડિઝીઝ. સુસાઇડલ ડિઝીઝ એટલે વર્ષો પહેલાં ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા બીમારી એ છે જ, હજુ બીમારી છે જ છે જ, અત્યારે પણ પ્રિવેલન્સ ટ્રાઇજેમિનલ છે. ન્યુરાલ્જીને સુસાઇડલ ડિઝીઝ કહેવાય છે. એમને એટલા માટે કહેવાય છે કે વર્ષો પહેલાં જ્યારે એટલું બધું મોડિફિકેશન નહોતું, એટલી બધી ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ આપણી પાસે હતા નહીં. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જીયામાં દર્દીને એટલું સિવિયર પેઇન થાય છે કે પેશન્ટ સુસાઇડ કરવાનું વિચારી લે છે. That much kind of severity and agony they are feeling. સિવિયર સ્પાઝમોડિક પેઇન. પણ હવે જે પ્રમાણે ટેકનોલોજીનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, નવી મોડાલિટી આવે છે, એ પ્રમાણે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની જે સર્જરી છે રૂટીનમાં બધા જ ન્યુરો સર્જન કરે છે અને એનું રિઝલ્ટ બી બહુ સારું હોય છે. 99% રિકવરી રેટ હોય છે. જેમ આપણી સેલિબ્રિટી છે, અમિતાભ બચ્ચન છે, રિતિક રોશન છે, સલમાન ખાન છે, they all are suffer with the trigeminal neuralgia. They all have done the microvascular decompression. Okay, by the neurosurgeon. Yes. Great. Thank you so much for being your honest conversation with us in this Dream Child Present ગર્ભ સંસ્કાર પ્રેઝન્ટ VMA પોડકાસ્ટ સિરીઝ. લાસ્ટ આપણે થોડા ક્વેશ્ચન્સ લઈ લઈએ. Yes, sir. કે ડૉક્ટર હિતેશ ચિત્રોડા એક એવો પ્રસંગ જણાવે કે જેથી એની લાઈફ ચેન્જ થઈ ગઈ એઝ અ ન્યુરોસર્જન તરીકે. જ્યારે એક તો મારા જે મેં સૌથી પહેલાં વાત કરી હતી કે મારા ફાધર હંમેશા મારા રિલેટિવને એવું કહેતા કે આને મારે મોટો સર્જન બનાવવાનો છે. એક આ વસ્તુ. બીજું જે મારા કલીગ હતા કે આફ્ટર ક્લિયર ધી MS જનરલ સર્જરી આઈ હેવ સ્ટાર્ટેડ માય પ્રાઇવેટ પ્રેક્ટિસ એન્ડ એટ ધેટ ટાઈમ આઈ સ્વિચ ઓવર ટુ ધી રીડિંગ એન્ડ કન્ટિન્યુ પ્રિપેરેશન ફ્રોમ ધી MCH. જે મારા બે કલીગ હતા, ડૉક્ટર જતીન ભુજાણી કે જે પોતે અત્યારે પ્લાસ્ટિક સર્જન છે અને એક છે વલ્લભ નાગોચા જે પોતે ન્યુરો સર્જન છે ભાવનગરમાં. એ બંનેથી હું આઈ વિલ ઇન્સ્પાયર એન્ડ ધેન આઈ સ્ટાર્ટ રીડિંગ. ઓકે, એવી કોઈ એક આદત જે ન્યુરોસર્જન તરીકે તમારે બદલવી જોઈએ અને તમને એવું લાગે છે કે આ આદત બદલાઈ જશે તો આઈ કુડ બીકમ મોર બેટર હ્યુમન એન્ડ મોર બેટર સર્જન? નો. એવી કોઈ આદત નથી. ઓકે, વન મોર થિંગ આઈ વુડ લાઈક ટુ આસ્ક કે તમે સતત તમારી લાઈફનો અડધો ભાગ કદાચ ઓટીમાં વિતાવતા હશો, ઓપરેશન થિયેટરની અંદર. યસ. તો તમારી પર્સનલ લાઈફ બહુ કોમ્પ્રોમાઇઝ થતી હશે. ફેમિલીને ટાઈમ આપવો, તમારા લવડ વન્સ, ડિયર વન્સ, રિસ્પેક્ટેડ તમારા સોશિયલ તમારા કનેક્શન્સ હોય છે. તો મેડમ ક્યારેય કમ્પ્લેન નથી કરતા કે ભાઈ તમે એક કામ કરો ત્યાં જ રોકાઈ જાઓ એમ? શું એટલે એમાં તો એવું છે કે જે હું ન્યુરો સર્જન બન્યો છું એમાં મારા ફેમિલી મેમ્બર તો છે જ તે, જોડે જોડે જે મારા વાઈફ છે એમના સપોર્ટ વગર તો આ પોસિબલ હતું જ નહીં. એટ ધ ટાઈમ ઓફ રેસિડન્સીમાં બી એ મારી જોડે હતી, અત્યારે બી જે ક્લિનિકલ જે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં બી એમના સપોર્ટના હિસાબે જ હું આ બધી વસ્તુ જે સર્જરીને બધી વસ્તુ કરી શકું છું. એમના સપોર્ટ વગર આ પોસિબલ જ નથી. એટલે હું અત્યારે જે બી પોઝિશન પર છું એમાં મારી વાઈફ, મારા ફેમિલી મેમ્બર ઇક્વલી રિસ્પોન્સિબલ છે. એન્ડ વન લાસ્ટ સેન્ટેન્સ કે આજે આ પોડકાસ્ટના માધ્યમથી તમે સમાજને કંઈ કહેવા માગતા હો તો એવું કયું સેન્ટેન્સ હશે એઝ અ ન્યુરોસર્જન તરીકે? કે જ્યારે આપણને બ્રેન અને સ્પાઇન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ લાગે છે તો સૌથી પહેલાં ડરવાની કે એના આઉટકમની ચિંતા કર્યા વગર ડાયરેક્ટલી કન્સલ્ટ ધી ન્યુરોસર્જન અને એ શું એડવાઇસ આપે છે એને ફોલો કરીશું તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થશે. Thank you so much, and this is from our side, Dream Child ગર્ભ સંસ્કાર પ્રેઝન્ટ powered by શ્રી ધવલભાઈ શેટા. VMA પોડકાસ્ટ સિરીઝ હર હંમેશ એકને એક વસ્તુ વારંવાર રિપીટ કરશે કે અમે ફિનોમિનલ સ્પીકર્સ તમારી સમક્ષ મૂકશું જે તમારા મેડિકલ અને નોન મેડિકલ ક્વેશ્ચન્સનો એકદમ ઓનેસ્ટલી આન્સર આપે અને હર હંમેશ આપણા માટે અને સમાજની સેવા કરવા માટે રેડી રહેશે. થેન્ક યુ સો મચ. સાઉથ ગુજરાતના ફેમસ ન્યુરોસર્જન ડૉક્ટર હિતેશ ચિત્રોડા, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે VMA પોડકાસ્ટ સિરીઝમાં અમને આટલો સમય આપ્યો. થેન્ક યુ સો મચ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે અને એક નવા ફિનોમિનલ સ્પીકર સાથે. થેન્ક યુ.